કોઈને કાંઈ ક્વેશ્ચન્સ બન્યા હોય તો? શું લાગે છે જેટલી આપણે ચર્ચા કરી સવારે, આ જે સરે સમરાઇઝ કરવાની ટ્રાય કરી કે પ્રકૃતિ, સમાજ, પરિવાર અને વ્યક્તિગત લેવલ ઉપર આપણે છે એ અમુક પ્રોબ્લેમ્સ અત્યારે જોઈએ છીએ, એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી શકે એવું લાગે છે? બધા લોકોને શું લાગે છે કે આ સમસ્યાઓ જે છે જેની આપણે ચર્ચાઓ કરી કે વ્યક્તિગત લેવલ ઉપર પોતાનામાં વ્યક્તિ છે એ સેટિસ્ફેક્શન સાથે નથી, કોઈ ઈગો સાથે છે, અહમ સાથે છે, કોન્ટ્રાડિક્શન, અંતરવિરોધ સાથે છે, બરાબર? પરિવારમાં તો કે સંબંધોમાં દૂરી છે, જેમ જેમ વ્યક્તિ છે એ મોટું થાય છે એમ રિલેશનમાં એક ડિસ્ટન્સ આવતું જોવે છે, ટ્રાન્સપરન્સીની કમી છે, બરોબર? સમાજમાં તો કે ભ્રષ્ટાચાર છે, અભયનું વાતાવરણ નથી, ભય છે, બરાબર? પ્રકૃતિમાં ગ્લોબલ વોર્મિંગ છે, રિસોર્સિસ છે એ ખૂટી રહ્યા છે. આ બધી સમસ્યાઓનું સમાધાન, પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે એવું લાગે છે કે નહીં? બધા લોકો શું વિચારે છે? મળી શકે એવું લાગે છે? ગુડ. આપણી મેડમ કહે છે કે આપણી માનસિકતાને આપણે ચેન્જ કરવી પડીએ અને માનસિકતાને ચેન્જ કરવાથી આ સોલ્યુશન મળે છે. એક ક્વેશ્ચન સામે એ થાય એના પછી કે માનસિકતાને ઠીક કરવી છે, પણ એ ભરોસો બેસે છે કે આપણી માનસિકતા છે એ સમાન થઈ શકશે? પરિવારના લોકોને ધ્યાનમાં રાખી અને ક્વેશ્ચન આન્સર છે એ કરો છે. જ્યારે આપણે આપણા પરિવારને જોઈએ ત્યારે આપણને ભરોસો બેસે છે કે માનસિકતા ઠીક થઈ શકશે, સમાન થઈ શકશે, નિર્વિરોધની સ્થિતિ બની શકશે? બરોબર છે, ખૂબ સરસ, સરસ. તો મેડમ શું કહે છે? તમારું નામ શું છે મેડમ? થોડુંક ઇન્ટ્રોડક્શન આપો જોઈએ. માઇક હોય તો આપો. એટલે જે લોકો બોલો ને થોડુંક ઇન્ટ્રોડક્શન આપજો એટલે મને ખ્યાલ આવે કે કોઈ શું ભણાવે છે, શું ટીચિંગ કરે છે, કયા બેકગ્રાઉન્ડમાંથી છે. ઉપાસના સોનેજી, પ્રિન્સિપલ ઓફ ધી સ્કૂલ સર, ઇંગ્લિશ મીડિયમ સેક્શન. ઓકે, ગુડ. યસ. સો જેમ તમે કહ્યું છે સર કે આપણી માનસિકતા બદલવાથી આપણા ઘરના ફેમિલી સાથે જો તમે રિલેટ કરીને કદાચ બતાવવા જાઓ તો આપણે કદાચ આપણી થિંકિંગમાં ચેન્જ કરીએ તો 100% તો નથી કહી શકતા, પણ 80-90% તમારી સાઈડથી તમે જો પ્રયત્ન કરો તો ચેન્જ લાવી શકાય. આ એક માન્યતા અથવા તો આ એક સૂચના સાથે આપણે જીવીએ છીએ, જે ઇન્ટ્રેક્શન થયું એમાં ખ્યાલ આવ્યો, બરોબર? કે 100% તો પોસિબલ નથી સુખ, પણ કદાચ 80-90% છે એ આપણે સુખ અચીવ કરી શકીએ, બરોબર છે? શું લાગે છે આપણી ચાહના, આ આપણે અત્યારે જોઈ છીએ, પણ ચાહના શું છે લાઈફમાં? ડિઝાયર આપણી શું છે કે સુખ, કમ્પ્લીટ સુખ, જેને આપણે આ પર્સન્ટેજની લેંગ્વેજમાં કહીએ તો 100% અથવા તો નિરંતર સુખ. એ ચાહના બને છે કે નહીં? આને આપણે બહુ ફિલોસોફિકલ વેમાં ન કહીએ, પણ અત્યારે આપણે જોઈએ કે આ મોમેન્ટ ઉપર હું સુખી થવા માંગુ છું કે નહીં, આના પછીના મોમેન્ટ ઉપર હું સુખી થવા માંગુ છું કે નહીં, એના પછીના મોમેન્ટ ઉપર આ સુખની સ્થિતિ મારી અંદર બનેલી જ રહીએ એવું હું ચાહું છું કે નહીં. પહેલા એને આપણે વ્યવસ્થિત ચેક કરી લઈએ. વોટ ઇઝ માય અલ્ટિમેટ ડિઝાયર? કે આ સુખ છે એની સ્થિતિ નિરંતર બની જાય એવી ઈચ્છા છે કે પછી આનાથી પણ ચાલશે?
બરોબર, જે આપણું કન્ક્લુઝન બનશે એની ઉપર છે જેને આપણે જો ભગવાન માનતા હોય તો ભગવાન કહેશે તથાસ્તુ, કોઈ દેવી દેવા માનતા હોય તો દેવી દેવતા કહેશે તથાસ્તુ, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ માનતા હોય આપણે કે જે આપણને પ્રેરણા આપે છે તો એ કહેશે તથાસ્તુ. ક્યુ પર્સન્ટેજ આપણે નક્કી કરીએ છીએ એના ઉપર છે. એટલે આપણે બહાર આપણો પોતાનો સેટ કરવો પડશે, પણ અહીંયાથી પ્રસ્તાવના એ દેવામાં આવે છે કે આપણે નિરંતર સુખી થવા માંગીએ છીએ. એક એવો મોમેન્ટ છે એ આપણે ઈચ્છતા નથી કે જ્યારે આપણે આપણી સુખની કન્ટિન્યુટીને રોકવા માંગતા હોય. થઈ નથી શકતા એ પ્રોબ્લેમ છે, એના માટે જ આપણે ભેગા થયા છે. થઈ નથી શકતા, બરોબર. તો હવે આ વાત, આ તો મોટો ક્લેમ છે. આ કેવું નિરંતર સુખી થવું એક મોટો ક્લેમ છે ને, ચેલેન્જિંગ છે, ક્વેશ્ચન થશે તમને. એટલા માટે જ અહીંયા હું અમુક છે એ તમારી સામે પ્રસ્તાવના રાખું છું. જોજો કે ડ્યુરિંગ ધીસ 5 days આપણે જે પણ વાત કરીએ એ બધી જ વાત છે એ તમારે માનવાની નથી, બરોબર. માનવું નથી તો શું કરવાનું છે? તો કે માનવાથી જાણવા સુધીની યાત્રા કરવાની છે. જાણવા પ્રયત્ન કરવાનો છે, જાણવાનું છે. ને જાણવાની પદ્ધતિ શું છે? તો કે સ્વયંમાં નિરીક્ષણ પૂર્વક. જેમ કે મેં તમને અહીંયા પૂછ્યું, બધા લોકો સાથે છે, રિલેટ કરી શકે છે જે હું કહું છું એમાં? થોડુંક સજ આ રીતના એક આપણે કોડ રાખીએ કે થોડાક હાથ ઊંચા થાય, બરાબર. બપોર પછીનો સેશન છે એટલે એ પણ થોડી ડિફિકલ્ટી રહેશે, બરાબર. તો બધા લોકો સાથે છે? ગુડ, સરસ, મજા આવી, મને થોડુંક રિસ્પોન્સ આવ્યો હતો. તો સ્વયંમાં નિરીક્ષણ, જેમ કે આપણે અહીંયા વાત કરી કે આપણી ચાહના શું છે. હું મારે પોતાની જાતને પૂછું કે મારી ચાહના શું છે. હું થઈ નથી શકતો એ બીજો મુદ્દો છે. મારી ચાહના તો છે કે નહીં? જેમ કે મને અત્યારે પાણી માટે તરસ લાગી છે કે નહીં એ ખ્યાલ આવશે તો પાણી ક્યાં મળે છે, કેવી રીતના મળે છે, એના માટે હું પ્રયાસ કરીશ. પણ જો મને ખ્યાલ જ નથી કે મને તરસ લાગી છે પાણીની, તો હું એના માટે પ્રયાસ નહીં કરું. તો મારી ચાહના છે કે નહીં એ હું સ્વયંમાં નિરીક્ષણ કરીને પહેલાં ચેક કરું, બરાબર. તો અહીંયા આપણે જેટલી પણ વાત કરશું એના માટે આ જાણવું એ વિધિ છે, ચકાસવું એ વિધિ છે. તો માનવાનું નથી, જાણવાનું છે. પોતાનામાં નિરીક્ષણ કરી અને ચકાસવાનું છે કે શું છે, સ્થિતિ શું છે, બરાબર. અને એ એક વિશ્વાસ છે કે માણસની અંદર એક શક્તિ છે, કેપેસિટી છે, પોટેન્શિયલ છે કે વ્યક્તિ પોતાના ઉપર છે એ એક્સપ્લોરેશન કરી અને ક્વેશ્ચનનો આન્સર મેળવી શકે છે. કોઈ બુક વાંચીને ખબર નથી પડતી કે મારે સુખી થવું છે, બરોબર. કોઈએ કોઈ બુક વાંચી હોય, સ્ક્રિપ્ચર વાંચ્યું હોય, કોઈ ધર્મ દેવી દેવતાને ફોલો કરતા હોય, એના કારણે આન્સર નથી આવતો. આ સહજ જ છે ચાહના મારી. જેમ કે આપણી સભા છે એમાં નાના બાળકો પણ બેઠા છે, બરાબર. નાના પણ સ્ટુડન્ટ પણ છે, એમને પણ આપણે પૂછીએ તો ખ્યાલ આવશે. અને મોટા જેની પાસે એક્સપિરિયન્સ છે એની પાસે આ જ આન્સર મળશે. ચાહનાના સ્વરૂપમાં શું છે? તો આ કોઈ રીડિંગથી આન્સર નથી આવતો. આ સહજ આપણી અંદર એક વસ્તુ પડેલી જ છે. જ્યારે પણ હું ક્વેરી કરું ત્યારે મને એનો આન્સર મળે જ છે, બરોબર. તો વિધિ શું રહેશે? તો કે માનવાની બદલે જાણવું એ વિધિ રહેશે. અને સ્વનિરીક્ષણ પૂર્વક છે એ ચકાસવાથી જાણવાની શરૂઆત કરવાની છે. એવરી ટાઈમ વી વિલ લુક આફ્ટર કે જે પણ મને અહીંયા પ્રસ્તાવ મળે છે, પ્રપોઝલ મળે છે, એ પ્રપોઝલને હું સ્વયંમાં ચેક કરું, પોતાનામાં સેલ્ફ વેરિફિકેશન કરું કે એ મને ઠીક લાગે છે કે નહીં. અહીંયા સુધી બધા લોકો રેડી, કનેક્ટ થાય છે?
બરાબર, આગળ વધારીએ. જેટલો પણ કન્ટેન્ટ અહીંયા કહેવામાં આવે છે એ કન્ટેન્ટની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે આ કન્ટેન્ટ છે એ યુનિવર્સલ છે, સાર્વભૌમ છે. સાર્વભૌમનો અર્થ આ કન્ટેન્ટ અથવા તો વાત એ દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ ધર્મ સંપ્રદાયના લોકો સાથે કરીએ તો એને સ્વીકાર થાય એવું છે. બરોબર, જેમ કે અહીંયા વાત કરી કે મારે સુખી થવું છે કે દુઃખી થવું છે, તો આ કોઈ પણ ધર્મ સંપ્રદાયના વ્યક્તિને આપણે પૂછીએ, એનો આન્સર શું આવશે? શેના માટે સ્વીકૃતિ છે મારી? સુખી થવા માટે. બીજો પ્રશ્ન પૂછીએ કે મારે વિશ્વાસપૂર્વક જીવવું છે કે અવિશ્વાસપૂર્વક જીવવું છે, તો એનો આન્સર પણ શું આવશે? અવિશ્વાસપૂર્વક નહીં, વિશ્વાસપૂર્વક. તો આ છે યુનિવર્સલ કન્ટેન્ટ છે. કોઈ પણ જગ્યાએ માણસ હશે, તમે એને પૂછશો તેનો આન્સર છે એ સેમ જ રહેશે. આ જ્ઞાતિ જાતિ એજ ડિફરન્સ એનાથી વેરી નથી કરતો. એટલા માટે મેં કીધું કે અહીંયા બાળકો છે એને પૂછશું તો એ ખ્યાલ આવશે. બરાબર, ધારો કે એને પૂછીએ આપણે કે તમારી ઉપર કોઈ વિશ્વાસપૂર્વક વાતચીત કરે એ તમને એક્સેપ્ટેબલ છે કે અવિશ્વાસપૂર્વક કરે એક્સેપ્ટેબલ છે? જેમ કે તમે ક્લાસરૂમમાં ભણાવો છો તો છોકરાઓને પૂછશો તો ખ્યાલ આવશે. ગમે એટલા તોફાની છોકરા હોય પણ તમારી પાસેથી એક્સપેક્ટેશન શું હશે? મારા ટીચર છે મારી ઉપર વિશ્વાસ કરે. એમના પેરેન્ટ્સ પાસેથી પણ આ બાળકોને શું એક્સપેક્ટેશન હશે? વિશ્વાસ કરે. એની પોતાની વિશ્વાસપૂર્વક જીવવાની ક્ષમતા નથી, પણ એની અપેક્ષા, ચાહના શું છે? વિશ્વાસપૂર્વક જ મારી સાથે જીવે. એ અર્થમાં આ કન્ટેન્ટ છે એ યુનિવર્સલ છે. યુનિવર્સલ છે એટલા માટે જ રેપ્લિકેબલ છે. રેપ્લિકેબલ છે એટલે કે આ મલ્ટીપ્લાય થઈ શકે એમ છે. આનાથી કોઈને કોઈ ઓપોઝિશન કે વિરોધ નથી. હવે હું સુખપૂર્વક જીવવા માંગુ છું, એનાથી શું ઓપોઝિશન હોઈ શકે? મારે કોઈને એ મનાવવું હોય કે ભાઈ તારે દુઃખપૂર્વક જીવવાનું છે, અવિશ્વાસપૂર્વક જીવવાનું છે, મારી ઉપર વિશ્વાસ નથી કરવાનો, એનાથી ઓપોઝિશન હોઈ શકે. પણ આ તો સહજ વાત છે જેનાથી ઓપોઝિશન નહીં થાય. એટલા માટે રેપ્લિકેબલ છે. આમાં કોઈનો વિરોધ નથી. બરોબર, કોઈનો વિરોધ નથી. તો યુનિવર્સલ છે, રેપ્લિકેબલ છે, વેરીફાયેબલ છે. વેરીફાયેબલ એટલે તો કે જે પણ વાતચીત હું અહીંયા કરું છું એ પોતાનામાં નિરીક્ષણપૂર્વક ચકાસી શકીએ છીએ આપણે, એટલે કીધું વેરીફાયેબલ છે. બરાબર, જેમ કે મેં હમણાં જ તમને આ પ્રશ્ન પૂછ્યો કે સુખ છે એ મને સ્વીકાર છે કે નહીં, નિરંતર સુખ છે એ મને સ્વીકાર છે કે નહીં, તો હું વેરીફાઈ કરી શકું છું પોતાનામાં જે ક્વેશ્ચન કરીને કે હા મારી ચાહના શું છે. જો હું કહું છું ડિઝાયર, ચાહના, એબિલિટી નથી કહેતો. બરોબર, હું એબલ નથી અત્યારે, આ ક્લિયર થાય છે ને? યોગ્યતા મારી નથી અત્યારે, પણ ચાહના તો બનેલી જ છે કે હું સુખપૂર્વક જીવવા માંગુ છું ને એ પણ નિરંતર સુખપૂર્વક જીવવા માંગુ છું. તો વેરીફાયેબલ છે. બરોબર, બીજું શું છે? યુનિવર્સલ છે, રેપ્લિકેબલ છે, વેરીફાયેબલ છે. એટલા માટે જ આ કન્ટેન્ટ છે એ કેવો છે? તો કે લોજિકલ પણ છે અને રેશનલ પણ છે. એટલે કે લોજિકલ છે એટલા માટે કે તર્કના આધારે તમે આ વસ્તુને ચકાસી શકો છો. જ્યારે પણ તમે ચકાસવા જાઓ છો ત્યારે લોજિકનો યુઝ કરો છો, તર્કનો યુઝ કરો છો. તો આ લોજિકલ વાત છે. બરાબર, તાર્કિક વાત છે. રેશનલ છે, બધા લોકો છે એ બહુ સંતુલનપૂર્વક આ વસ્તુને જોઈ શકે છે, એટલા માટે રેશનલ છે. બરાબર, કારણ કે અતિશયોક્તિ નથી, ઓપોઝિશન નથી, અંતરવિરોધ નથી, એટલા માટે રેશનલ પણ છે. તો આપણે જેટલી પણ વાતચીત કરશું ડ્યુરિંગ ધીસ 5 days એના માટે આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખો
કે કોઈ પણ વસ્તુ અહીંયાથી કહેવામાં આવે મારા દ્વારા અથવા તો ચેતનાબેન દ્વારા, તો એ માનવાની બદલે એને પોતાના આધાર પર તમે ચકાસવા માટે ટ્રાય કરો, જાણવાની ટ્રાય કરો. શું કામ શું કામ છે એ જાણવા ઉપર ભાર મૂકવામાં આવે છે? કારણ કે જાણેલી વસ્તુ છે એ મારી અંદર સ્થિર થઈ જાય છે. પછી હું કોઈ પ્રભાવથી એ વસ્તુને મારી અંદર ડિઝોલ્વ થતી જોતો નથી. બરોબર? એટલા માટે જાણવા ઉપર ભાર છે. તો હરેક વસ્તુ આવે છે આપણી લાઈફમાં, એને એક પ્રસ્તાવ અથવા તો પ્રપોઝલ તરીકે લ્યો, અને એ પ્રપોઝલને છે એ પોતાનામાં નિરીક્ષણપૂર્વક છે એ વેરીફાઈ કરો કે આવું ખરેખર છે કે નહીં. અહીંયા સુધી બધા લોકો સાથે? બરાબર. હજી જો આને આપણે વ્યવસ્થિત જોવું હોય, બરાબર, જે સ્વયંમાં નિરીક્ષણ છે ને, તો એને હજી આપણે વ્યવસ્થિત ચેક કરી શકીએ 3 સ્ટેપમાં. એક તો એ કીધું કે સ્વયંમાં નિરીક્ષણ, બીજું છે સાથીમાં પરીક્ષણ, અને સમાજમાં સર્વેક્ષણ. બરોબર? જે હું પોતાનામાં ચેક કરું છું એ મારા ઇમિડિયેટ રિલેશનમાં, રિલેટિવ્સમાં, પરિવારમાં ચેક કરવું કે આવું હું ચાહું છું એવું એ જ ચાહે છે કે નહીં. બરોબર? એવી જ રીતના હું સમાજમાં પણ જો સર્વેક્ષણ કરવા જાઉં, સર્વે કરવા જાઉં, તો ધ્યાન જાય કે સમાજમાં પણ લોકોની આ જ ચાહના છે કે નહીં. આને જોઈએ આપણે. જેમ સુખની ચાહના મારી છે એવી જ રીતના છે એ પરિવારના સભ્યોની પણ છે કે નહીં, સમાજમાં પણ બધા લોકોની આ જ ચાહના છે કે નહીં. બરાબર? આ રીતના જોવાથી આ એકદમ ટાઈટલી ચેક થઈ જશે કે જે પણ હું પ્રસ્તાવ મારી પાસે આવ્યો છે એ પ્રસ્તાવ છે યુનિવર્સલ, રેપ્લિકેબલ, વેરીફાયેબલ, લોજિકલ, રેશનલ અને પ્રેક્ટિસેબલ છે કે નહીં. પ્રેક્ટિસેબલ એટલે પ્રાયોગિક, ઇમ્પ્લિમેન્ટ થવો જોઈએ. નિરંતર સુખ છે એ સ્વયંમાં નિરીક્ષણ કરતા છે એ એક્સેપ્ટ થાય, પણ મારું નિરંતર સુખ અને પરિવારમાં જ બીજા સભ્યો છે એનું નિરંતર સુખ છે એ એકબીજાને ક્રોસ કરતું હોય તો એ પ્રેક્ટિસેબલ નહીં થાય. હા, એટલા માટે જ. રાઈટ, રાઈટ, વેરી ગુડ, વેરી ગુડ. જો શું કીધું મેડમે કે એટલા માટે જ તો 80-90% અમે ઊભા રહીએ છીએ ને. બરોબર છે, બહુ સાચી વાત છે. એટલા માટે જ આપણી પાસે એ વસ્તુ તરફ ધ્યાન જાય કે એ કન્ટેન્ટ જેને હું માનું છું યુનિવર્સલ છે, રેપ્લિકેબલ છે, વેરીફાયેબલ છે, લોજિકલ છે, રેશનલ છે, પ્રેક્ટિકેબલ છે, એમાં કાંઈક મિસિંગ છે, એટલા માટે એ તકરાર છે. તો આપણી પાસે એવો કન્ટેન્ટ નથી. એ કન્ટેન્ટની જ આપણે અત્યારે વાત કરવા માટે ભેગા થયા છે કે શું એવી સૂચના, વે ઓફ લિવિંગ પોસિબલ છે કે જેનાથી આજે 80-90% અથવા તો વોટએવર થી આગળ વધીને આપણે 100% નિરંતર સુખ તરફ છે એ આપણે પહોંચી શકીએ, જઈ શકીએ કે નહીં. બરોબર? તો સવારે આજે જે ચર્ચા થઈ, બરોબર, એમાં આજે 4 લેવલ ઉપર જે આ પ્રોબ્લેમ હતા એ ક્યાંક ને ક્યાંક એટલા માટે જ હતા કે આપણી લાઈફમાં અત્યારે જે પણ આપણે માન્યતાઓ અથવા તો પૂર્વ ધારણાઓને લઈને ચાલીએ છીએ એ પૂર્વ ધારણાઓ આ જે ક્રાઇટેરિયા છે યુનિવર્સલથી લઈને પ્રેક્ટિસેબલ, એ ક્રાઇટેરિયા ઉપર ક્યાંક ને ક્યાંક પૂરી નથી પડતી. કારણ કે ચાહના તો છે મારી, પરિવારની, સમાજની, બધાની સુખપૂર્વક જીવવાની, અને પૂરી કેમ નથી થતી? રિવર્સ લોજિક સાયન્સના સ્ટુડન્ટ્સ છે, સાયન્સના જે ટીચર છે એ સમજી શકશે. રિવર્સ લોજિક લગાડીને આપણે પ્રૂવ કરવું પડશે કે જો બધામાં ચાહના હોય, કાં પછી આપણે એમ માનવું પડશે કે પ્રકૃતિએ માણસને એવા બનાવ્યા છે
કે એ દુઃખપૂર્વક જીવવા માટે બાધ્ય છે. બીજું શું થઈ શકે? समझाणवा? सर जी आपको समझ में आता है हिंदी वाले? मैं बीच बीच में हिंदी थोड़ा बोलता रहूंगा. दो पॉसिबिलिटी हो सकती है. एक तो ये हो सकती है कि प्रकृति ने हमें बनाया ही ऐसा ही है कि दुख है वो तो लाइफ का पार्ट एंड पार्सल रहेगा ही. या तो हम वो मान ले, दूसरा हम ये मान ले कि हमारे पास जो सूचनाएं है वो सूचनाएं ये क्राइटेरिया के मुताबिक नहीं है, इसीलिए मुझे वो सूचनाओं को ठीक करके निरंतर सुखपूर्वक जीने की संभावनाओं को देखना है, ढूंढना है. यहां से क्या प्रस्ताव दिया जा रहा है? અહીંયાથી શું પ્રસ્તાવ દેવામાં આવે છે કે પોસિબલ છે. બરોબર, હું પણ એવું માનતો હતો કે પોસિબલ નથી, પણ જેમ જેમ છે એ અધ્યયનપૂર્વક છે એ હું આગળ વધ્યો, મારો વિશ્વાસ બન્યો કે એ પોસિબલ છે. હું અત્યારે એવું નથી ક્લેમ કરતો કે હું નિરંતર સુખી છું, બરોબર, પણ સુખની જે કન્ટિન્યુટી હતી, દેટ કન્ટિન્યુટી ઇઝ નાવ મોર. એવી ક્ષણો કે જ્યારે હું વિચલિત થઈ જતો, દુઃખી થઈ જતો, પ્રભાવિત થઈ જતો, એ ક્ષણો છે એ લાઈફમાં ઘટી છે, મિનિમમ થઈ છે. એ અસંતોષ ઘટ્યો છે. તો હું એક સામાન્ય માણસ તરીકે જો એ કોન્ફિડન્સને આટલા વર્ષમાં જોઈ શકતો હોય પોતાનામાં, તો આપણે, તમે બધા લોકો તો સારા એવા ટીચર છો, બરોબર, મને વિશ્વાસ છે કે તમે એ કોન્ફિડન્સ ગેઇન કરી જ શકશો. શું લાગે છે બધાને? શું લાગે છે? ટીચરને હું જોઉં એટલે મારી આશા છે એ વધી જાય છે. ટીચર છે એ સદા આશાન્વિત કરે છે મને, કારણ કે ચર્ચા જો કોઈની સાથે થઈ શકતી હોય ને, અમે ઘણું છે આવી રીતના બહાર જતા હોય, રખડતા હોય, તો ચર્ચા જેની સાથે થઈ શકતી હોય એ એક જ તબક્કો છે, ટીચર વર્ગ. બરાબર, બાકી બધા વર્ગના લોકો છે એ ઘણી બધી રિજિડ માન્યતાઓ સાથે ચાલે છે અને બહુ ઓછા સમય સાથે ચાલે છે. તો અહીંયા ચર્ચાનો સ્કોપ નથી. એકવાર આ પ્રકૃતિની વાત થતી હતી, તો અમે ફ્લેટમાં રહીએ છીએ ને, અહીંયા બધા લોકો મોટા ભાગે બિઝનેસ પર્સન છે, અમે બધા બેઠા હતા. એ કે પ્રકૃતિમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી, કે ગ્લોબલ વોર્મિંગ ને એ તો એ કે મિથ છે, માન્યતા છે. એ કે હું ભણતો ને એ કે સાહેબ ત્યારનું એ કે સાયન્સની બુકમાં એ કે ગ્લોબલ વોર્મિંગ આવતું. ક્યાં છે ગ્લોબલ વોર્મિંગ? એ કે આપણને દેખાય છે ગ્લોબલ વોર્મિંગ? શું લાગે છે તમને બધાને? દેખાય છે ગ્લોબલ વોર્મિંગની અસર? છોકરાઓ તમને શું લાગે છે, દેખાય છે ગ્લોબલ વોર્મિંગની અસર? આ વખતે ચોમાસું ઉનાળાની અંદર ચાલુ થઈ ગયું, ગ્લોબલ વોર્મિંગ નથી, શું છે? બરોબર, આઈપીએલની મેચ હતી, એક દિવસ ડિલે કરવી પડી વરસાદના કારણે. આ સિઝનમાં કોઈ દિવસ અમદાવાદમાં વરસાદ તમે પ્રેડિક્ટ ન કરી શકો, બરોબર, પણ એ લોકોને નથી દેખાતી, કારણ કે વિચારવા માટે બહુ, એ જે રીતના વર્ક કરે છે એમાં હું એમ કહીશ કે એ ટેન્ડન્સી જ નથી બનતી કે જેમાં આપણે ઓપન હોય વિચારવા માટે. એટલા માટે શિક્ષક વર્ગ છે એની સામે જોઈ તો આશાન્વિત થઈએ છીએ, બરોબર છે. તો આટલી વાત ખાસ રાખવાની હતી શરૂઆતમાં, કે જેટલી પણ વાત અહીંયાથી કહેવામાં આવે એને તમે લોકો પોતાના ઉપર એપ્લાય કરી અને વેરીફાઈ કરવાની ટ્રાય કરો. શું લાગે છે, સાચું છે કે નહીં? એક બીજું ટૂલ એ પણ છે વેરીફાઈ કરવા માટેનું, વેરીફાઈ કરવા માટેનું એક ટૂલ છે, ચેક કરી જોવે બધા, બરોબર. પોતાનામાં જે નિરીક્ષણ કરવાનું છે એના માટે શું ટૂલ છે, તો કે જે પણ પ્રપોઝલ આવે, પ્રસ્તાવ, એ પ્રસ્તાવ છે એ બરોબર છે કે નહીં, એના માટે છે એ તમે બે રીતના આગળ વધી શકો. પહેલો રસ્તો શું છે, તો કે સ્વનિરીક્ષણ. અને બીજો રસ્તો શું છે, તો કે
એ પ્રમાણે જીવીને જોવું. બરોબર. આ બેય પ્રમાણે કરવાથી જો સુખ, સંતોષ એન્શ્યોર થતું હોય તો આ પ્રસ્તાવ છે એ યુનિવર્સલ છે. એ પ્રસ્તાવ છે એ યુનિવર્સલ છે. તો એ પ્રમાણે જીવીને જોવું એટલે શું? ધારો કે તમને અહીંયા પ્રસ્તાવ આવે છે કે નિરંતર સુખપૂર્વક જીવવું એ જ મને સહજ છે. બરોબર. તો એ પ્રમાણે જીવીને જોવો જોઈએ શું લાગે છે, મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું બને છે. જેમ કે સવારે એક ક્વેશ્ચન હતો સરનો, બહુ સરસ ક્વેશ્ચન હતો કે ઇફ આઈ ફાઉન્ડ ધીસ વર્લ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ, આ દુનિયા છે એ દરરોજ ચેન્જ જ થયા રાખે છે, એમાં કાંઈ છે એ શાશ્વત નથી, તો મારા જીવવાનો આધાર શું બનશે? હવે આ માન્યતાને આ જે વાત છે એને તમે પ્રસ્તાવ તરીકે લ્યો અને એ પ્રસ્તાવના આધારે જીવવાની ડિઝાઇન શું બને છે એ જુઓ. દાખલા તરીકે ઘરમાં જાય, આપણા વાઈફ સામે મળે આપણને કે આપણા છોકરાઓ મળે, એ કંઈક વાત કરે, આપણે છે અવગણી નાખીએ, કાં તો કે તું તો ચેન્જિંગ છો, તું તો આજથી કે કાલે નહીં હોય. તો જીવવાની ડિઝાઇન શું બને છે? બરોબર છે. બેયને છે એ ચેક કરીને જોઈએ આપણે કઈ ડિઝાઇન છે એ મને સુખદાયી છે, સંતોષકારી છે, ઉભય સુખ આપે છે, એ ચેક કરીએ. ભાઈ ન્યુટ્રલી આપણે જોઈએ તો માણસ તરીકે મારો ધંધો એક જ છે, મારું કામ એક જ છે, મારે શું જોઈએ છે? હું જે પણ કરું મને મોજ આવવી જોઈએ. મોજ શબ્દ સમજાય અહીંયા ડીસામાં? કાઠિયાવાડમાં તો બહુ હાલે અમારે. એટલે મોજ મારો ધંધો છે. કોઈને બીડી પીને મજા આવે છે તો બીડી પીવે છે, કોઈને ચા પીને મજા આવે છે તો ચા પીવે છે, કોઈને સૂઈને મજા આવે છે તો સૂઈને લે છે, કોઈને જાગીને મજા આવે છે તો રાત ઉજાગરા કરે છે. મારું કામ શું છે? મોજ. બરોબર. તો જે પણ પ્રસ્તાવ મળે છે મને, એ જો મને સુખ તરફ લઈ જતો હોય, અત્યારે સુખી કરતો હોય, આવનારા સમયમાં પણ સુખની ગેરંટી આપતો હોય, તો મને એ લેવાથી કાંઈ ફેર પડતો નથી. પછી જગત છે એ મિથ્યા હોય, ટેમ્પરરી હોય, ચેન્જિંગ હોય, પરમાનન્ટ હોય, જે પણ હોય, મારો તો ધંધો આટલો જ છે. બરોબર છે. તો આને બરોબર વેરીફાઈ કરીને જુઓ. બીજો એક સરસ ક્વેશ્ચન આવ્યો હતો, એને પણ આપણે લઈએ. એ લેવા માટે આપણે એક ફ્રેમ અહીંયા ડિસ્કસ કરવી પડશે. તો નવી ફ્રેમ મૂકું છું. બરાબર. બધા લોકો જોવે, આમાં થોડાક ક્વેશ્ચન આન્સર પણ થશે. ગુસ્સા ઉપર વાત થઈ હતી, એને આપણે લઈએ પછી. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લગભગ હું અમારા સ્ટુડન્ટ સાથે વાત કરું, જેટલા પણ સ્ટુડન્ટ, તો એ પર્સનલમાં નજીક આવીને મને એમ કે સર મારો સ્વભાવ છે ને એ ગુસ્સાવાળો બહુ છે, મને બહુ જલ્દી, અને આમ એવી રીતના વાત કરે કે એ એકલા વ્યક્તિને જ એવું આવતું હોય, હકીકતમાં બધાને પ્રોબ્લેમ હોય. બરોબર. તો એને આપણે સમજીએ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જો આપણે આપણા 24/7 ડેઇલી શેડ્યુલને ઓબ્ઝર્વ કરીએ તો આપણે કોઈને કોઈ વ્યવહાર કરતા હોય છીએ અથવા તો કોઈને કોઈ કાર્ય કરતા હોય છીએ, વર્ક. બરાબર. અને વ્યવહાર એટલે બિહેવિયર. આ બેમાંથી કાંઈ ને કાંઈ આપણે સતત ચાલુ જ છે. વ્યવહાર મેં કોને કીધો? તો કે માનવ વચ્ચે, એક માનવનો બીજા માનવ વચ્ચે સુખી થવાના અર્થમાં, સુખ પ્રાપ્તિ માટે જે ક્રિયાકલાપ છે એને કીધો મેં વ્યવહાર. બરોબર. સંબંધોમાં કાર્ય કોને કીધું? તો કે માનવ શેષ પ્રકૃતિ સાથે જે इंटरेक्शन करे छे, मानव रेस्ट ऑफ नेचर के साथ जो इंटरेक्शन करता है उसे कहा कार्य. આ શેના માટે કરે છે?
તો કે સમૃદ્ધિ માટે, પ્રોસ્પેરિટી માટે એની જે પણ સુવિધાની જરૂરિયાત છે એ સુવિધા પૂરી કરવા માટે કાર્ય કરે છે. તો આ બે વસ્તુ છે એ કોઈ પણ વ્યક્તિ પોતાના ડે ટુ ડે શેડ્યુલમાં ઓબ્ઝર્વ કરે તો એને જોવા મળે છે કે નહીં? કાં તો વ્યવહાર કરે છે, કાં તો કાર્ય કરે છે. વ્યવહાર અને કાર્યની ડેફિનેશન છે એ આપણે કીધી. વ્યવહારને કીધું માનવ વચ્ચે સુખી થવા માટે જે પણ ઇન્ટરેક્શન થાય છે, માનવ અને શ્રેષ્ઠ પ્રકૃતિ રેસ્ટ ઓફ નેચર સાથે જે ઇન્ટરેક્શન થાય છે એને કીધું સમૃદ્ધિના અર્થમાં. જેમ કે એક ખેડૂત છે એ પ્રકૃતિ સાથે કામ કરી અને ઉત્પાદન કરી સુવિધા કમાય છે. બરાબર, એક કાર્પેન્ટર છે એ કાર્પેન્ટરી કરી પ્રકૃતિ સાથે ઇન્ટરેક્ટ કરી અને સુવિધા છે એ બનાવે છે. તો આ કાર્ય છે, આ વ્યવહાર છે. બે વચ્ચે ડિફરન્સ સમજાય છે બધા લોકો? વ્યવહાર અને કાર્ય. અચ્છા, આપણે સ્કૂલમાં સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ, આ બેમાંથી શેમાં આવશે? વ્યવહારમાં આવશે કે કાર્યમાં આવશે? વ્યવહારમાં આવશે. બરોબર. જ્યારે આપણે વ્યવહારના અર્થમાં વ્યવહારને જોઈએ છીએ ત્યારે એનું સેટિસ્ફેક્શન મળે છે. બરાબર. આપણું દુર્ભાગ્ય શું છે? તો હવે આપણે કરવાનો છે વ્યવહાર, પણ કરીએ છીએ અહીંયા કાર્ય, પ્રોફેશનલિઝમના નામે. બરાબર. એટલા માટે વ્યવહારની તૃપ્તિ પણ નથી. અમે હમણાં બ્રેકમાં વાત કરતા હતા, બપોર પછી ગેધર થયા ત્યારે ગિરીશભાઈ મને એમ કહેતા હતા કે હવે હું પેરેન્ટ્સની સાથે મીટિંગ કરું કે વાત કરું ને તો મને એ ચિંતા નથી રહેતી કે પેરેન્ટ્સ છે એ મને ફરિયાદ કરશે તો 4-5 કે આ કમી છે, પેલી કમી છે, ફલાણું છે, ઢીકણું છે. શું કામ નથી થતું? કારણ કે હરેક વસ્તુને હવે હું વ્યવહાર તરીકે જોઈ શકું છું, માનવ સંબંધને હું જોઈ શકું છું. એનાથી મજા આવે છે, સુખી થાય છે. એટલા માટે. અને આપણે ન્યુટ્રલી જોઈએ છીએ કે પેરેન્ટ્સની માગણી કોઈ વાત હોય તો એ કેટલી ઠીક છે કે નહીં. બરોબર. તો પીડા શેની છે? સમગ્ર પીડા આપણે જોઈએ તો કે જ્યાં વ્યવહાર કરવાનો છે અહીંયા કાર્ય કરીએ છીએ, અને જ્યાં કાર્ય કરવાનું છે અહીંયા વ્યવહાર કરીએ છીએ. આ એક્ઝામ્પલ આપું. કાર્ય કરવાનું હોય અહીંયા વ્યવહાર કરીએ છીએ એનું. બાળકો છે જેને પેટ પાલતુ પ્રાણીઓ બહુ પ્રિય હોય ને એ કદાચ ખફા થઈ જાય. આપણે માણસો મેટ્રો કલ્ચરમાં તો બહુ છે, માણસને માણસ સાથે રહેવું નથી ગમતું એટલે એ શું કરે? એક પેટ કૂતરું પાડે, બિલાડી પાડે. માણસની યારે નો રહીએ, અહીંયા રહીએ. અને પોતાના સમગ્ર ભાવોનું નિરૂપણ છે એ અહીંયા પાલતુ પ્રાણી સાથે કરે. કાં તો કે કોઈ વાતનો વિરોધ નથી કરતું ને. અને આપણે ઓફિસેથી આવીએ કે કામે આવીએ એટલે તરત જ આપણને લપકાઈને ચોટી પડે. આપણા નાના બાળકો એવા જ હોય. એટલા માટે ત્યારે આપણને એ બહુ પ્રિય લાગે. જેવું લોજિક ડેવલપ થાય, આપણી અપૂર્ણતા જોવા મળે, એવું છે જે દોડીને આવતો. યાદ કરો બધા જેના બાળકો મોટા થઈ ગયા છે, એ દોડીને આવતો બંધ થઈ જાય. એ આપણા જે અપૂર્ણતાને પોઈન્ટ આઉટ કરતા થઈ જાય. એવું છે એ હવે આપણું શિફ્ટિંગ છે એ માનવમાંથી ચેન્જ થાય. હવે તો કે હવે આપણે ઘરમાં એક ડોગની જરૂર છે. અહીંયા ડીસામાં તો નહીં હોય, બરાબર, અહીંયા કલ્ચર હજી હોય એવું લાગતું નથી, પણ લોકોએ જોયું હશે મેટ્રોમાં આ કલ્ચર છે. તો અહીંયા આપણે જ્યાં કાર્ય કરવાનું છે ત્યાં આપણે વ્યવહાર કરીએ છીએ. બરાબર. શેષ પ્રકૃતિ છે ને, કોઈ પણ પાલતુ પ્રાણી છે, માનવ નથી. અહીંયા આપણે વ્યવહાર કરીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આ થવાનું કારણ શું છે? તો કે માનવ સંબંધમાં જે તૃપ્તિની અપેક્ષા હતી એ પૂરી નથી થઈ, એટલા માટે એની જરૂર છે. બરાબર. કોઈ પાલતુ પ્રાણી ખરાબ છે એવું નથી કહેવામાં આવતું, પણ એ તૃપ્તિ અહીંયા નથી થઈ એટલા માટે આની જરૂર છે. શું લાગે છે? આ યોગ્ય લાગે છે કે નહીં? આનાથી અસહમત થવાની પ્રયાસ જારી રાખો. બરોબર. માનવું નહીં, તમે ચેક કરીને જુઓ શું લાગે છે, ક્યાં લગતા આવું છે કે નહીં.
બધા લોકો વિચારી શકે છે ને? ગુડ. ઓકે, આ બે વસ્તુ કરીએ છીએ. આ સિવાય શું કરીએ છીએ આપણે 24/7? પોતાને ઓબ્ઝર્વ કરીને જોવો જોઈએ. આ બે વસ્તુ સિવાય શું થાય છે? હું પોતાને ઓબ્ઝર્વ કરી અને જોઉં તો હું સતત પોતાને કોઈને કોઈ વ્યવહાર અથવા તો કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું જોઉં છું. આ સિવાય? હા, કોક બોલે છે, સાચું છે. શું થાય છે? વિદ્યાર્થીની જેમ શિક્ષક જ કરશે તો કેમ હાલશે? પ્રશ્ન પૂછે ને એટલે આમ સંતાઈને જવાબ આપે. કાં તો કે ખોટોનો ડર હોય. તો અહીંયા કોઈ ખોટો ક્વેશ્ચનનો આન્સર નથી. શું લાગે છે આપણે શું કરીએ છીએ? બરોબર. આ આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ માનવના જીવવાના આયામ છે. આયામ, ડાયમેન્શન. કાર્ય કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. એ સિવાય શું કરીએ છીએ? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે મિસ કરીએ છીએ લખવાની. શું કરીએ છીએ? જોવો જોઈએ, પોતાને ઓબ્ઝર્વ કરવો જોઈએ. સેલ્ફ એક્સપ્લોરેશનમાં શું ધ્યાનમાં આવે છે? કાં તો આપણે કાર્ય કરીએ છીએ, કાં તો વ્યવહાર કરીએ છીએ. इसके अलावा हम क्या करते हैं? तीसरी चीज શું લાગે છે? શું ચાલે છે આપણી અંદર? વિચાર. વેરી ગુડ. તો શું કરીએ છીએ? વિચાર. વિચારનો ડાયમેન્શન છે એ 24/7 છે એ આપણી અંદર ચાલુ જ છે કે નહીં? શું લાગે છે? થોટ. હું જ્યારે કોઈ વ્યવહાર અને કાર્ય કરું છું ત્યારે પણ આ વિચારનો ડાયમેન્શન ચાલુ છે. ક્યારેક એવો સમય આવે ત્યારે હું વ્યવહાર કરું છું, કાર્ય નથી કરતો, ત્યારે પણ વિચાર ચાલુ છે. ક્યારેક એવો સમય આવે જ્યારે હું કાર્ય કરું છું, વ્યવહાર નથી કરતો, ત્યારે પણ વિચાર છે એ ચાલુ જ છે. આવું છે કે નહીં? જોવો જોઈએ એકવાર. બધા લોકો સેલ્ફ વેરિફિકેશન કરીને જોવે. સ્વયંમાં નિરીક્ષણપૂર્વક છે એ ચેક કરો કે વિચાર મારી અંદર કન્ટિન્યુઅસ, સતત ચાલુ છે કે નહીં? શું લાગે છે? સપનામાં એ ચાલુ જ છે. એનો અર્થ કે જ્યારે હું સૂઉં છું ત્યારે પણ વિચાર તો છે એ ચાલુ જ છે. કોઈ એવો સમય લાગે છે જ્યારે વિચાર બંધ થઈ જાય છે આવતા? દિવસમાં અથવા તો ગમે ત્યારે રાતે, જ્યારે તમને એવું લાગતું હોય કે નાવ થોટ્સ આર સ્ટોપ્ડ, વિચાર છે જ નહીં, એવું લાગતું હોય ક્યારેય? તો શું લાગે છે? બહુ અઘરો કોર્સ ચાલુ થઈ ગયો એવું નથી ને? અઘરો ક્વેશ્ચન પૂછી લીધો એવું નથી લાગતું ને? વિચાર છે એ ક્યારેય બંધ થઈ જતો હોય એવું લાગે છે? તો વિચાર છે એ કન્ટિન્યુઅસ જ છે. માઇક લઈ લે. રાઈટ, ગુડ. ઘણી એવી ક્ષણ પણ આવે છે કે જે થોટલેસ થઈ જવાય છે. બરોબર છે. બધા લોકોએ સાંભળ્યું? સરે કીધું એ સાંભળી શક્યા બધા લોકો? બધાનું ધ્યાન છે? હું ટીચર છું એટલે પૂછ્યા રાખીશ વચ્ચે વચ્ચે. બરોબર? તમે પૂછો છો ને ટીચર તરીકે? કેટલા અહીંયાના ટીચર છે આ સ્કૂલમાં ભણાવતા હોય એવા? અહીંયાના. બીજી સ્કૂલમાંથી કોઈ આવ્યા એવા ટીચર્સ? કોણ કોણ છે? તમે એક? નહીં, બીજી સ્કૂલના પાછળથી એક. ઓકે. કેટલા લોકો ફેમિલી સાથે અહીંયા બેઠા છે? ટીચર હોય અને અથવા ફેમિલી? એક તો આપણું આ ફેમિલી છે આખું. ઓકે. ટીચરમાંથી કોઈ છે ફેમિલી સાથે? ઓકે ઓકે. કોઈ ઘરે નવરું બેઠું હોય તો કાલથી લેતા આવજો, મજા આવશે. અને
ચિંતા એની અહીંયાથી રહેતી હોય, આ આખો દિવસ અહીંયા વર્કશોપ છે, ઘરે કેમ કરતું હોય એના એ લેતું આવું, બરાબર, આપણે સંભાળી લેશું. તો કોઈ એવી ક્ષણ આવે છે, સરે એવું કીધું કે ત્યારે આપણે બ્લેન્ક હોઈએ છીએ, ધ્યાન નથી હોતું, બરોબર છે. હવે ગુસ્સો એ કોઈ એવી ક્ષણમાં છે કે નહીં? શું લાગે છે? ગુસ્સો જ્યારે આવે છે, ક્રોધ, એ કોઈ એવી જ ક્ષણમાં છે કે નહીં? શું લાગે છે? કંટ્રોલ બહાર જઈએ ત્યારે આપણે ગુસ્સો આવે. ગુડ. પછી કારણ કે જો મેજોરિટી તમે જુઓ, જ્યારે પણ ગુસ્સો આવે અને આપણાથી છે એ કોઈ અનિચ્છનીય વ્યવહાર અથવા તો કાર્ય થઈ જાય એના કારણે, તો એની આપણે રિસ્પોન્સિબિલિટી નથી લેતા. એ તો ગુસ્સો આવી ગયો એમ કહીએ છીએ, મેં જાણી જોઈને નથી લઈ આવ્યું. એટલા માટે અમે સ્ટુડન્ટ સાથે આ વાતચીત કરીએ ને ત્યારે એક ક્વેશ્ચન પૂછીએ કે શું લાગે છે બેટા, તને ગુસ્સો છે એ વિચારપૂર્વક આવે છે કે વિચાર્યા વિના ગુસ્સો આવી જાય છે? શું લાગે છે ટીચર્સને? વિચારીને ગુસ્સો આવે છે, વિચાર્યા વગર ગુસ્સો આવે છે. જ્યારે હમણાં થોડીક વાર પહેલા આપણે શું કીધું, તો કે વિચાર સતત છે અને હરેક વ્યવહાર અને કાર્ય છે એના બેકગ્રાઉન્ડમાં વિચાર ઇન્વોલ્વ છે જ. તો ગુસ્સો પણ એક વ્યવહાર જ છે. તો ગુસ્સો છે એ વિચાર્યા વિના આવે છે. હમણાં તો એવું કીધું કે વિચારપૂર્વક જ હરેક વ્યવહાર અને કાર્ય થાય છે. તો ગુસ્સો છે એ વ્યવહારનો જ એક પાર્ટ છે, સમજાય છે? તો એ કઈ રીતના વિચાર્યા વિના થતો હશે? બરોબર. એટલા માટે જ જે સરે ક્વેશ્ચન પૂછ્યો કે અમુક એવી ક્ષણો આવે છે જે જ્યારે મારો વિચાર છે એ નથી હોતો, હું બ્લેન્ક કહું છું, ત્યારે જ એ ગુસ્સો આવી જતો હશે, એવું આપણે કહીએ ગયા. એટલા માટે તો રિસ્પોન્સિબિલિટી નથી લેતા એના સારા કે ખરાબ પરિણામની. બરોબર. હવે અહીંયા જ આપણે જોવાની જરૂર છે, ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. જોજો થોડીક આપણે માઇન્યુટ લેવલ ઉપર ઓબ્ઝર્વેશન ઉપર જઈએ છીએ, પોતાને જોવાનો એટલો અભ્યાસ નથી, થોડુંક ડિફિકલ્ટ લાગશે. બરોબર. કેવી સ્થિતિ થાય તો કે આપણે હથેળી ઉપર છે એ ટમેટાનું બી રાખીએ અને એને પ્રેસ કરવાની ટ્રાય કરીએ તો એ દાબમાં આવે? તો એવું નહીં આવે. બરાબર. હવે આપણે છે એ પોતાની વાત સ્ટાર્ટ કરશું તો એમાં થોડુંક એવું થશે, પણ પ્રયાસ કરશું તો બહુ સારી સ્થિતિમાં આવી શકશું. તો કહેવાની વાત એ હતી કે વિચાર મારો 24/7 છે. જ્યારે મને એવું લાગે છે બ્લેન્ક છે ત્યારે કદાચ આવી કોઈ ઘટના થઈ જતી હોય, બાકી તો મને 24/7 ચાલુ જ લાગે છે વિચાર. એ જ મોમેન્ટ ઉપર જે આ ગુસ્સાની સ્થિતિ છે એને જ હવે આપણે થોડીક મેગ્નિફાય કરીને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ. આપણે એમ કહીએ છીએ કે ગુસ્સો છે એ વિચાર્યા વિના આવી જાય છે. આને આપણે જોઈએ. દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ શેર કરીએ કે ત્યારે ગુસ્સો છે એ અમને વિચાર્યા વિના આવી ગયો તો એવું કોઈને ભૂતકાળના એક્ઝામ્પલ યાદ હોય, આજના દિવસમાં કાંઈ એવું બન્યું હોય કે જે મારો વિચાર ઇન્વોલ્વ નહોતો, મને ગુસ્સો આવી ગયો. કોઈ શેર કરીએ કે? વિચાર્યા વિના ગુસ્સો આવી જતો હોય. વિચારીને જ આવે છે. હા, અહીંયા આપણે હલેલા છીએ થોડાક. જો ક્યારેક એમ લાગે છે કે વિચાર્યા વિના આવે છે, પછી એમ લાગે છે કે ના વિચારીને જ આવે છે. તો જો જોવાની વાત શું છે, જોઈએ આપણે એને. આ પરિસ્થિતિમાં, ગુસ્સાની સ્થિતિમાં એકચ્યુઅલી થાય છે શું, તો કે ગુસ્સો છે એ કોઈ ભાવ નથી, કોઈ અભાવ છે જેને આપણે વ્યક્ત કરીએ છીએ. એ સહજ નથી, અસહજ છે.
ગુસ્સાની સ્થિતિ સહજ નથી, અસહજ છે. બહુ મહેનતપૂર્વક કરવો પડે છે. બરોબર, સહજ નથી જેમાં આપણે ટકી રહીએ. એટલા માટે લાગે છે શું આપણને, તો કે આ અસહજ ભાવને આપણે ઓબ્ઝર્વ નથી કરી શકતા, ટેપ નથી કરી શકતા. ઓબ્ઝર્વ, જોઈ નથી શકતા કે આ ખરેખર મારો જ વિચાર છે કે શું. જો થોડુંક ધ્યાન જાય તો આપણને ખ્યાલ આવે જ છે કે હું વિચારપૂર્વક જ ગુસ્સો કરું છું. બરોબર, જેમ કે એક્ઝામ્પલ લઈએ કે રસ્તા ઉપર આપણે ચાલ્યા જાય છે અને અચાનક છે પાછળથી કોઈક આપણને ટપલી મારે, પાછળથી આપણને કોઈક ટપલી મારે, આપણે જોયું નથી, આપણને શું થાય, અચાનક ગુસ્સો આવી જાય, કોણ હશે આવી રીતના, પાછળથી કોણ સળી કરે છે. હવે જેવું આપણે પાછળ વળીને જોઈએ ને, એ આપણો બહુ જૂનો મિત્ર હોય, પરમ મિત્ર હોય, શું થાય, તરત જ એ ગુસ્સો છે એ ડિઝોલ્વ થઈ જાય, વયો જાય. એનો અર્થ કે એ પરિસ્થિતિમાં હું જોઈ શક્યો કે મારી અંદર વિચારપૂર્વક જ એ સ્થિતિ બનેલી હતી. ઓબ્ઝર્વેશન લઈ શક્યો, હું અંદર જોઈ શક્યો કે વિચારપૂર્વક જ એ મારી સ્થિતિ બનેલી હતી. બરોબર, એવી જ રીતના સપોઝ આપણે ઓફિસમાં હોય અને પ્રિન્સિપલ સર છે એ આપણને આપણી કોઈ ભૂલ ન હોય છતાંય ખખડાવતા હોય, ખીજાતા હોય, અંદર છે એ ગુસ્સો આવે, પણ અહીંયા આપણે ગુસ્સો એક્સપ્રેસ કરીએ છીએ? કરીએ છીએ એક્સપ્રેસ? નથી કરતા. શું કામ? કારણ કે વિચાર ચાલુ છે, અહીંયા ધ્યાન છે આપણું કે અહીંયા ગુસ્સો એક્સપ્રેસ કરવા જેવું નથી. એટલે વિચારપૂર્વક જ ગુસ્સો આવે છે. પ્રિન્સિપલની જગ્યાએ આપણી પત્ની હોય અથવા તો પતિ હોય તો સામે આપણે સાંભળીએ જ નહીં ને, ખખડાવી નાખીએ આપણે. અહીંયા આપણું ઓબ્ઝર્વેશન ચાલુ જ છે કે વિચાર ચાલુ જ છે કે અહીંયા હું બોલી શકું એમ છું, અહીંયા મારી પાલી હાલી શકે એમ છે, અહીંયા મારું હાલી શકે એમ છે, અહીંયા આપણે ગુસ્સે થઈ શકીએ એમ છીએ. એટલા માટે વિચારપૂર્વક જ આપણે ગુસ્સો એક્સપ્રેસ કરીએ છીએ. તો ગુસ્સો છે એ વિચાર્યા વિના નથી આવતો, આપણે બહુ કેલ્ક્યુલેટિવ મૂવ કરીએ છીએ કે અહીંયા એક્સપ્રેસ થઈ શકાય એમ છે, અહીંયા આને આપણે ખખડાવી શકીએ એમ છે, તો આપણે ગુસ્સો કરીએ. અને જ્યાં નથી ચાલી શકતું ત્યાં આપણે મૌન રહીએ છીએ. બરોબર, પણ આપણે વિચારીને જ કરીએ છીએ. કોઈ એવી પરિસ્થિતિ, હજી કોઈને એવું લાગતું હોય, કોઈ એક્ઝામ્પલ હોય, સર પારસભાઈ તમે ગમે એટલું કહો પણ મારી પાસે તો પ્રૂફ છે કે ગુસ્સો છે એ તો વિચાર્યા વિના જ આવે, તો એ એક્ઝામ્પલ શેર કરીને સમજાવી શકો છો? શું લાગે છે? આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ને, આ આપણને બહુ સતાવે છે. એટલે આજે આને આપણે જળમૂળથી કાઢી નાખીએ. કાં તો માની લઈએ કે ગુસ્સામાં જ હું તો રહીશ, અને જો ઈચ્છીએ છીએ કે ક્રોધ કે ગુસ્સો છે એ નથી મારે લાઈફમાં જોતો, તો આપણે સમજી લઈએ. આજે કોઈને એવું લાગતું હોય, હજી કોઈ એક્ઝામ્પલ કે જેમાં એ કહી શકે કે ના, ગુસ્સો તો વિચારા વિના જ આવે છે, વિચારીને આવતો હોય તો હું કરું જ નહીં ગુસ્સો. ટીચર સામે જે પ્રિન્સિપલ છે, ટીચરને ગુસ્સો આવે છે, પ્રિન્સિપલ જે તે ઓબ્ઝર્વ એટલે જે તે ડાયરેક્શન કે ડિરેક્શન જે કંઈ કહે છે એને ગમતું નથી, તો એ સહજ રીતે જ સહજ રીતે જ ગુસ્સો ન આવવો જોઈએ એવું ક્યારે થઈ શકે? આ તો તમે આપ જે હાલ વાત થઈ છે કે ભાઈ આપ જે ફોર્સફુલી વાત થઈ ને કે આપણે એવો વિચાર કરવાનો ગુસ્સો જ ના આવે, પણ સહજ રીતે જ ના આવે, એવું ક્યારે થઈ શકે? તો હવે એ નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ છીએ ને. પહેલા આપણે આ કન્ક્લુઝન ઉપર એનો મતલબ કે આવી ગયા કે ગુસ્સો છે એ વિચારથી તો આવે છે, એમાં મારું ઇનપુટ છે, હું રિસ્પોન્સિબલ છું.
તો આપણે એનું નિરાકરણ જોઈ શકશું. એના માટે તો આપણે આ 5 દિવસની શિબિર, પછી 7 દિવસની, અને પછી અધ્યયન કરવું પડશે. એ જે સહજ ભાવ તમે કહો છો કે સહજ જ આપણે રહી શકીએ, બરોબર, એના માટે આપણે અધ્યયન કરવું પડશે. અધ્યયન એટલે શું? તો કે જે આ ઇન્ટ્રોડક્ટરી વાત છે 5 દિવસની તમારી સામે, એને આપણે આ મૂળ પ્રસ્તાવ શું છે એ થોડુંક તમને કહી દઉં. તો કે આ મૂળમાં જે આખો પ્રસ્તાવ છે એનું નામ છે મધ્યસ્થ દર્શન. બરોબર, મધ્યસ્થ દર્શન છે એ એક નવીનતમ દર્શન છે ભારતનું. ભારતમાં છે એ અત્યાર સુધીમાં ષડ દર્શનની પરંપરા છે. 7 દર્શન અલગ અલગ આવેલા છે, એમાંથી આ એક દર્શન છે. તો મધ્યસ્થ દર્શન છે એનું બીજું નામ છે એ સહ અસ્તિત્વવાદ પણ છે. બરાબર, જેના પ્રણેતા છે એ શ્રી એ નાગરાજજી છે. આમનો જન્મ છે એ સાઉથમાં કર્ણાટકમાં હાસન જિલ્લામાં થયેલો હતો. બરોબર, તો આપણે જે પણ અત્યારે વાતચીત કરીએ છીએ એનો આધાર છે એ આ મધ્યસ્થ દર્શન છે. મૂળ આ મધ્યસ્થ દર્શનની આપણે વાતચીત કરીએ છીએ. એ મધ્યસ્થ દર્શનના પુસ્તકો છે એ ટોટલ 18 જેવા પુસ્તકો છે. એમાંથી મેઇનલી 14 પુસ્તકોનું ડીપ સ્ટડી કરવામાં આવે છે, એનું પઠન કરવામાં આવે છે. એને અધ્યયન કહે છે. જેમાં આપણે આપણા અતથી લઈને ઈથી જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ થઈ જાય છે. લાઈફમાં આપણે ક્વેશ્ચન લેસ સ્થિતિમાં આવી જઈએ છીએ. અને પરિચય શિબિર શું છે? તો કે આજે આખું દર્શન છે 14 પુસ્તકોનું જે વિવરણ છે એને એક ઓવરવ્યૂ આપવાની કોશિશ છે કે દર્શન શું છે, અને મારી લાઈફમાં જે ક્વેશ્ચન છે એના પ્રત્યે મારી સ્વીકૃતિ બની જાય કે ક્વેશ્ચનનો આન્સર છે એ મને આમાંથી મળી જશે. એ સ્વીકૃતિ બનાવવા માટેની કોશિશ છે એ આ પરિચય શિબિર છે. એના પછી તમારે વ્યવસ્થિત અધ્યયન કરવું પડે છે. હવે એવું લાગી શકે કે આ તો બહુ લાંબો કોર્સ છે, લાંબી વાત છે, પણ એકચ્યુઅલમાં લાંબો કોર્સ નથી. બરાબર, આપણે આપણી લાઈફના જેટલા વર્ષ જીવીએ છીએ અને વર્ષને આપણે દુઃખપૂર્વક જીવવા માટેનું કન્ક્લુઝન બનાવીને જીવીએ એના કરતાં અધ્યયન માટે જે સમય લાગે છે એ ખૂબ ઓછો લાગે છે. બરાબર, મારા ખ્યાલથી આપણે એ સ્થિતિમાં અમે 2015થી કનેક્ટેડ થયા, અત્યારે 7 વર્ષ જેવું થયું. તો 7 વર્ષ સુધીમાં આપણે તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ સ્થિતિમાં આપણે હું લગભગ પોતાને અને મારા ઘણા બધા મિત્રોને જોઈ શકું છું કે એ સહજ ભાવમાં રહી શકે છે ઘણી બધી પરિસ્થિતિમાં, જે પહેલા રહી શકતા નહોતા. બરોબર છે, તો એ પોસિબલ છે. 7 વર્ષમાં છે એ પોસિબલ છે. અત્યારે એક સ્ટુડન્ટ છે એ કોઈ પણ વિદ્યા, કોઈ પણ શાખામાં છે એ આગળ વધવું હોય, જેમ કે આ બેન છે એ ડૉક્ટર ભણવાનું સ્ટાર્ટ કર્યું, અત્યારે ડૉક્ટરી કરે છે. 5 થી 6 વર્ષ આરામથી કાઢી નાખે છે. માસ્ટર કરે તો હજી 2 વર્ષ સ્પેશિયલાઇઝેશન કરે તો 7-8 વર્ષ, 10 વર્ષ, અને ટોટલ જો આપણું એજ્યુકેશન ગણીએ તો 20 થી 25 વર્ષ મિનિમમ એજ્યુકેશન લઈએ છીએ કોઈ એક સ્કિલની ઉપર પારંગત થવા માટે. તો આ તો માનવ બનવાની વાત છે. અને એમાં 10 થી 12 વર્ષ એટલે કાંઈ જ ન કહેવાય. એ બાકીના 60-70 વર્ષને સ્મૂધ કરી નાખે છે. તો પ્રામાણિક આન્સર શું છે તમારા ક્વેશ્ચનનો? અધ્યયન, ડીપ સ્ટડી. અને હજી બીજી વાત એ પણ કરી શકીશ, ધારો કે આ વસ્તુને સાંભળ્યા પછી આપણને એમ લાગે છે કે આ નહીં, હું કોઈ બીજી વાત છે જેનાથી હું આ વિચારમાં જે સહજ ભાવની વાત છે એને મેળવી શકું છું, તો એના માટે પ્રામાણિક પ્રયાસ કરો. આપણે એવું તો ન કરીએ કે આપણે વાત કરીએ શ્રી કૃષ્ણની, ફલાણા ઢીકડાની,
અને જીવવાનું કાંઈ છે જ નહીં, એમાં વાત જ કરવાની છે, તો એ તો પોતાની સાથે ચીટિંગ જ છે. શું લાગે છે, બધા લોકો એગ્રી કરે છે? આપણે વાત કરીએ મહાત્મા બુદ્ધ મહાવીરની લાઈફમાં દરરોજ જીવવાનું આપણે જોઈએ લાઈફસ્ટાઈલ, તો એની એકય વાતને અનુકરણ ન કરતા હોય, વાત કરતા હોય, એ ચીટિંગ છે. તો મધ્યસ્થ દર્શન જીવન વિદ્યા છે એ શું કહે છે અધ્યયનમાં, તો કે એ ડાયરેક્ટલી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એ વાતચીત કરે છે. બરોબર છે ને? આ એક નવીનતમ દર્શન છે. બરાબર, કોઈ અત્યાર સુધી જેટલા પણ દર્શન અથવા તો વિચાર છે એ ભારતમાં આવી ગયા, એની સાથે મળતું હોય એવું તમને લાગી શકશે ઇનિશિયલી, કારણ કે સત્ય બધાએ કહેવાની ટ્રાય કરી છે અને આ પણ સત્ય જ છે, એટલા માટે સેમ લાગશે, પણ સેમ છે નહીં. એ વસ્તુ જેમ જેમ આપણે એનું સ્ટડી કરશું એમ એમ વધારે ક્લિયર થશે. તો પ્રામાણિક આન્સર તો સહજ ભાવમાં રહેવા માટે મારે પોતાના ઉપર ધ્યાન દેવું પડશે. અધ્યયન એટલે એ જ છે, પોતાની તરફ ધ્યાન. એના માટે સમય કાઢવો પડશે. બરોબર. શું આપણે વાત કરતા હતા ગુસ્સા ઉપર? શું કરતા હતા? વિચારીને આવે છે કે વિચાર્યા વિના આવે છે? શું લાગે છે, વિચારીને આવે છે કે વિચાર્યા વિના? બધાને શું લાગે છે? કેટલા લોકો કહે છે કે ગુસ્સો મને હવે સમજાય છે કે વિચારપૂર્વક જ આવે છે, હું સમજીને વિચારીને જ ગુસ્સો કરું છું? માઇક આપજો કોકને. ઓકે, ગુડ, સરસ, ગુડ ગુડ ગુડ. તો એ કન્ક્લુઝન ઉપર આવી ગયા 10-15 મિનિટની ચર્ચા ઉપરથી કે ગુસ્સો છે એ મારા જ વિચારનું પ્રતીક છે, હું વિચારપૂર્વક જ કરું છું. બરોબર. હજી આમાં અસહમતિ હોઈ શકે. યસ સર, મને ગુસ્સો બહુ જ આવે છે, પણ હવે થોડો આ એક બે પરિચય શકીએ છીએ આપણે, કારણ બહુ કે સરસ. એ ટાઈમે આપણે વિચારને સ્ટોપ કરીએ તો આપણો ગુસ્સો વધારે આવે અને આપણે પરિસ્થિતિને સમજીએ કે ચલો ગુસ્સો નથી કરવા જેવો. ઉદાહરણ તરીકે મારો બાબો, કે એને કાલે મને એ મારા ઉપર ગુસ્સો કરતો હતો, કારણ કે એને ખબર છે કે મમ્મીને અબાકસ આવડતું નથી, પણ જ્યારે એને સાથે રહી અને મેં એને શીખવાડવાનું ચાલુ કર્યું અને હું થોડું શીખી ગઈ, પછી એને એવો વિચાર આવ્યો કે મમ્મી હવે શીખી ગઈ છે, હવે મને શીખવાડી શકશે, તો એનો ગુસ્સો સ્ટોપ થઈ ગયો અને એને પ્રેમ આવી ગયો. અને રાત્રે એ મારા ઉપર એટલો બધું કે એ મને નથી કરતો એટલે એને ડેડીને પ્રેમ કરે, તે છતાં એનો વિચાર બદલાઈ ગયો કે હવે મમ્મી મારી સાથે છે, એટલે એને ગુસ્સો આવતો બંધ થઈ ગયો મારા ઉપર. અને મને બી એના ઉપર ગુસ્સો આવી જાય, પણ એ વખતે મેં કંટ્રોલ કર્યો કે ચલો ગુસ્સો નથી કરવો, એને સમજાવવો છે, મારે સમજવો છે, તો એ વિચાર ઉપર મારું ધ્યાન ગયું. બરોબર, વેરી ગુડ, સરસ. સારી વાત કોઈ શેર કરે તો તાલીઓ પાડીએ ગો, કોઈ ખોટું નથી એમાં કાંઈ. તમે શેર કરશો તોય અમે પાડશું. બરાબર. તો એટલા માટે જ સવારે જે ચેતનાબેને સૂત્ર આપ્યું હતું કે સ્વયં કી અક્ષમતા કા પ્રદર્શન ही ક્રોધ है. તો અહીંયા તો એબાકસ એટલે એક સ્કિલની વાત થઈ કે પેલા હું એક સ્કિલને લઈને અક્ષમ હતી, હવે હું સક્ષમ છું. બરોબર. એવી જ રીતના સ્કિલની જેમ મૂલ્યોને લઈને પણ મારી કાંઈ અક્ષમતા છે. એ જો અક્ષમતા છે એ ક્ષમતામાં, એબિલિટીમાં કન્વર્ટ થઈ જાય તો ગુસ્સો છે એ નથી આવતો. તો મોટા ભાગે એંગર મેનેજમેન્ટના ક્લાસ હોય એમાં સમજાવવામાં શું આવે છે, જોજો આને, જોજો. ગુસ્સો છે એ અભાવ છે. યુ કેન નોટ ટ્રીટ અભાવ, કારણ કે અભાવ એ ભ્રમ છે નહીં, ઇલ્યુઝન છે. ઇલ્યુઝનને તમે કંટ્રોલ ન કરી શકો, મેનેજ ન કરી શકો, એટલા માટે ગુસ્સાને તમે, ભ્રમને તમે કંટ્રોલ નહીં કરી શકો. તો કરવાનું શું છે, ગુસ્સાની જગ્યાએ જે ભાવની સ્થિતિ છે, બરોબર, ભાવ ક્યાં છે, સંબંધોમાં છે, એ સંબંધને જોવાનો પ્રયાસ કરવાનો છે. એ જો સંબંધ દેખાઈ જશે તો સંબંધમાં નિહિત જે ભાવ છે, રહેલો ભાવ છે, એ પણ દેખાઈ જશે. એ દેખાઈ જશે તો
ગુસ્સો છે એ આપોઆપ ડ્રોપ થઈ જશે. જેમ બેને એક્ઝામ્પલ આપ્યું, બરાબર, એ પુત્ર સાથે પોસિબલ થયું, સન સાથે. એ જ વસ્તુ જ્યારે મને બીજા સંબંધોમાં પોસિબલ થશે, દેખાઈ જશે, સંબંધે હું જોઈ શકીશ, તો એ સંબંધમાં જે ભાવ છે એને હું જોઈ શકીશ. એ ભાવનો નિર્વાહ થઈ શકશે, તો ગુસ્સો નહીં આવે. આ સમજાય છે? તો ગુસ્સાની ઉપર ટ્રીટમેન્ટ નથી કરવાની, એ પોસિબલ નહીં થાય. આપણે ઘણીવાર અલગ અલગ ટ્રીક આવે. ગુસ્સો આપે એટલે શું કરો, તો કે મોઢામાં પાણી ભરી લ્યો, જગ કંઈક ભરી લ્યો, એટલે 1 to 100 બોલો. આ બધી અલગ અલગ ટ્રીક છે. એ ટ્રીક શું છે? ગુસ્સાની ઉપર તમે ટ્રીટમેન્ટ કરો છો. જે વસ્તુ છે જ નહીં એની તમે ટ્રીટમેન્ટ કઈ રીતના કરશો? એ અભાવ છે, ભ્રમ છે, ઇલ્યુઝન છે, સત્ય નથી. સત્ય શું છે? તો કે ભાવની સ્થિતિ. શું કામ ભાવ સત્ય છે? કારણ કે એ જ સહજ છે. શું છે? ભાવની સ્થિતિ સહજ છે, ગુસ્સાની સ્થિતિ સહજ નથી. ધારો કે ગુસ્સો આવે, ચાલો ગુસ્સામાં જ રહેવાની ટ્રાય કરો છો. કેટલી વાર રહી શકો છો ગુસ્સાની પરિસ્થિતિમાં જ? એકદમ એક્સ્ટ્રીમ, આંખ લાલ થઈ જાય, ધ્રુજારી આવવા માંડે, કેટલીક વાર થાય. તો એ સહજ નથી. જે વસ્તુ ભ્રમ છે એ વસ્તુ બધી જ અસહજ છે. એની નિરંતરતા ન થઈ શકે, ભાવની નિરંતરતા થઈ શકે. એટલા માટે જેમ કે બેને કીધું એમ કે હું મારા સન સાથે સંબંધ જોઈ શકીએ, તો એ સંબંધમાં ક્યાં ભાવ છે? તો કે મમતાનો ભાવ છે, સ્નેહનો ભાવ છે, પ્રેમનો ભાવ છે. આ બધી આપણે 5 દિવસમાં ડિસ્કસ કરવાના બધા જ શબ્દોને. જ્યારે મને આ ભાવ દેખાય છે રિલેશનમાં, ત્યારે હું ગુસ્સાને ઓટોમેટિક ડ્રોપ થઈ જાય છે. I need not to treat that isolatedly, it will be dropped automatically. બરાબર? તો અભાવ છે એ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે, એની જગ્યા ભાવ લઈ લે છે. એટલા માટે ગુસ્સો આવતો નથી. હવે જોવાનું શું છે? એ હરેક સંબંધમાં પોસિબલ થઈ જાય. પુત્ર સંબંધમાં તો પોસિબલ થઈ ગયું. પછી તો કે પતિ પત્ની રિલેશનમાં કેવી રીતના થઈ જાય? સાસુ બહુ રિલેશનમાં કેવી રીતના થઈ જાય? દેરાણી જેઠાણીમાં, મિત્રમાં, મા બાપમાં બધે કેવી રીતના થઈ જાય? એ બધા જ સંબંધમાં જો હું જે ભાવની અપેક્ષા છે એ ભાવને હું જોઈ શકીશ તો એ થઈ જશે. અને જ્યારે હું આ ભાવને નથી જોઈ શકતો, પછી એ પુત્ર સંબંધ હોય કે વિદ્યાર્થી સાથે આપણો સંબંધ હોય, કોઈ પણ સંબંધ હોય, જ્યારે હું આ ભાવને નથી જોઈ શકતો ત્યારે એનું સ્થાન અભાવ લે છે. એટલા માટે ગુસ્સો આવે છે. જો અમુક આપણે ટીચરની વાત કરી લઈએ 1 જ મિનિટ પછી તમે, કે ઘણીવાર અમુક સ્ટુડન્ટ પ્રત્યે છે એ આપણને પહેલેથી કોઈ પ્રી કન્ડિશન હોય, માન્યતા હોય. એટલા માટે એ ક્વેશ્ચન પૂછવા માટે આંગળી ઊંચી કરે ને ત્યાં જ આપણને છે એ ગુસ્સો આવી જાય, ચીડાઈ જાય, ઇરિટેટ થઈ જાય. કે ક્લાસરૂમમાં આવે ત્યાં જ આપણને છે એ આપણી ભાવભંગીમાં છે એ ચેન્જ થઈ જાય. થાય છે આવું ઘણીવાર? હજી એને કાંઈ કર્યું જ નથી, એનો કાંઈ વાંક નથી, પણ આવી ભેગા આપણે છે એ તરત જ. તો આ વખતે શું થયું? તો કે વિચારોની અંદર આપણી કોઈ માન્યતા પડેલી છે. એ માન્યતા પ્રી કન્ડિશન એક્ટિવેટ થઈ ગઈ કે આ સ્ટુડન્ટ તો આવો છે, આ વ્યક્તિ તો આવો છે. હર વખતે એ સ્ટુડન્ટ પ્રોબ્લેમેટિક હોય એવું હોય નહીં, બરોબર? પણ એ માન્યતા ઊભી થઈ જાય. એટલા માટે વિચારની અંદર છે એ ગુસ્સો, વ્યવહારમાં એ એક્ઝિક્યુટ થઈ જાય. થાય છે આવું? અમુક સ્ટુડન્ટને લઈને આપણી પ્રી કન્ડિશન અલગ હોય કે એને આપણે ઠીકઠાક માનતા હોય, ડિસિપ્લિન માનતા હોય. તો એના માટે એકોર્ડિંગલી વિચારમાં ભાવની સ્થિતિ બને. બધા લોકો રિલેટ કરી શકે છે ને? બરાબર? તો આપણી લેબોરેટરી છે એ આપણું પરિવાર જ છે, આપણું કામની જગ્યા જ છે. ત્યાં આપણે જે પણ પ્રસ્તાવ રાખીએ છીએ એને ડેઈલી ચેક કરીને જુઓ કે શું થાય છે, આવું થાય છે કે નહીં. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે મને એક્સેપ્ટેબલ છે કે નહીં આ અભાવ? ગુસ્સાનો જે અભાવ છે એ મને
એક્સેપ્ટેબલ છે? જો ઈ મેડમે થોડી વાર કીધું એ પહેલા મારો બાર મેં અહીંયા સેટ કર્યો હશે 80-90%, 50%, તો હું એ પ્રમાણે રહીશ. જો મને એ લેસ માત્ર એક્સેપ્ટેબલ નહીં હોય તો હું શું કરીશ, દર વખતે જ્યારે પણ અભાવ આવે છે, અસહજ મને લાગે છે, ત્યારે હું સતર્ક થઈ જાઉં છું અને એને હું દૂર કરવા માટે પ્રયાસ કરીશ. બરાબર, જો હું સતર્ક જ નહીં થાવ, બરાબર, મેં એક્સેપ્ટેબલ રાખ્યું છે કંઈક બાર, તો હું એ પ્રમાણે ચાલીશ. તથાસ્તુ. બરાબર બરોબર ચાલે છે? સમજાય છે બધાને? આજની જે એક સરસ મજાનું શેરિંગ થયું, ચેતનાબેને પણ સવારે વાત કરી. પ્રિન્સિપલ છે. ટીચરને ગુસ્સો આવે છે, પ્રિન્સિપલ જે તે ઓબ્ઝર્વ એટલે જે તે ડાયરેક્શન કે ડિરેક્શન જે કંઈ કહે છે એને ગમતું નથી, તો એ સહજ રીતે જ સહજ રીતે જ ગુસ્સો ન આવવો જોઈએ એવું ક્યારે થઈ શકે? આ તો તમે આ જે હાલ વાત થઈ છે કે ભાઈ આપ જે ફોર્સફુલી વાત થઈ ને કે આપણે એવો વિચાર કરવાનો ગુસ્સો જ ના આવે, પણ સહજ રીતે જ ના આવે, એવું ક્યારે થઈ શકે? તો હવે એ નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ છીએ. તમે પણ એ વસ્તુને ફરીથી રિપીટ થઈ ગયું કે એક્ઝેક્ટલી મારો પરિવાર જે છે એને મારા ઉદ્ધારક તરીકે જોવું ને તો ગુસ્સો ડિસોલ્વ થઈ જાય કે પરિવારમાં મને સંબંધ નથી દેખાતા એટલે એ મને પરખવાનો મારો અભાવ છે, ઇલ્યુઝન છે, જેવો સંબંધ દેખાવાનો શરૂ થાય છે એટલે હું પરિવારને મારા સપોર્ટિવ તરીકે, ઉદ્ધારક તરીકે લઈશ તો જે ખરાબ એક્સપિરિયન્સ થાય છે એ તરફ મારું ધ્યાન, ઓબ્ઝર્વેશન જવાનું શરૂ થશે અને એ જ વ્યક્તિઓ દ્વારા મને ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન થશે. બીજું કે ગુસ્સામાં કંઈ સહજ ત્યારે જ આવી શકે, ગુસ્સો આવવાનું એક મુખ્ય કારણ મારા ધ્યાનમાં એવું જાય છે કે આપણે જ્યારે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કરીએ છીએ ત્યારે મતલબ કે મારી માન્યતાઓ છે એ મારી દ્રષ્ટિ છે, એ પ્રમાણે હું જ્યારે સૃષ્ટિને જોવાનો પ્રયત્ન કરું છું ત્યારે જ કોન્ટ્રાડિક્શન ડેવલપ થાય છે, ત્યારે જ ગુસ્સો અને આ બધી ભાવનાઓ પેદા થાય છે. અધરવાઇઝ જેવી સૃષ્ટિ છે એવી દ્રષ્ટિ થઈ જાય મારી. રાઈટ. જે ઘટના જેવી છે એવી તરફ મારી દ્રષ્ટિ, સૃષ્ટિ જેવી દ્રષ્ટિ થાય તો આઈ થિંક એ સહજતામાં આપણે આવી શકીએ. થેન્ક યુ. બહુ સરસ, ગુડ. તો જેવી સૃષ્ટિ છે, પાછળ એક માઇક આપજો સર, કો ક્વેશ્ચન હે. તો જેવી સૃષ્ટિ છે એવી દ્રષ્ટિ કરવા માટે જ આપણે ભેગા થયા છે. આ વર્કશોપ શું છે, જીવન વિદ્યાનો પ્રસ્તાવ શું છે? મારી દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ ચેન્જ નહીં થાય. જેવી સૃષ્ટિ છે એવી મારી દ્રષ્ટિ કેમ થઈ જાય એના માટે હું શું પરિમાર્જન પ્રયાસ પોતાના માટે કરું એ ટ્રાય છે. બરોબર? યસ સર. सर सर आप अपना थोड़ा इंट्रो दे देना, परिचय, नाम आपका? हाँ, मेरा नाम है सर अर्जुन चक्रवर्ती एंड मैं मैथमेटिक्स टीचर हूँ और इधर मैं क्लास 9-10 में मैथमेटिक्स टीचर, मैथमेटिक्स एंड फिजिक्स. बढ़िया. सो सर मेरा एक प्रश्न था इसमें स्पेसिफिकली रिलेटेड टू गुस्सा. सर हम एक ये साइट करेंगे, मतलब एक एग्जाम्पल, इट्स नॉट एग्जाम्पल, इट्स अ रियल थिंग. ये अगर हम भगवत गीता से जाएंगे, देखिए मेरा जो मान्यता है कि भगवत गीता के ऊपर कोई जीवन ज्ञान दर्शन है ही नहीं, बिकॉज ऑल द जीवन ज्ञान दर्शन आर फ्लोइंग फ्रॉम देयर, whoever it is. तो उसमें लिखा है, स्वयं भगवान श्री कृष्ण ने बोला है कि ये जो भाव है, ये जो वात्सल्यता, प्रेम, गुस्सा, ये सब भगवान का ही दिया हुआ है. गुस्सा भाव नहीं है, उसको हम अभाव कहते हैं. गुस्सा सर, गुस्सा है वो एक अभाव की स्थिति है, भाव नहीं है. वी आर नॉट एक्सेप्टिंग दैट स्टेट ऑफ माइंड, दैट इज व्हाई इट इज अभाव, भाव का एब्सेंस. यस, बट आई एम गोइंग एज ए मैथमेटिशियन सर, मैं थोड़ा कॉन्ट्रेडिक्टरी रूल से जा रहा हूँ एंड आई वांट टू प्रूव, आई मे बी रॉन्ग, कि ये सर एक भाव भी है. अभी मैं आपको समझाता हूँ, और मैं आपको नहीं समझा रहा हूँ बट मैं प्लेस कर रहा हूँ कि सर ये भगवान का ही गिफ्ट है और ये चाहिए एज पर भगवत गीता,
क्योंकि आप खुद भी सोच सकते हो और हम अपने जीवन में भी देख सकते हैं, बहुत से ऐसे काम है, इंटरेक्शन है जो बिना गुस्से किए आप नहीं कर सकते, आप कितना भी कोशिश कर लो। तो अपना धर्म को निभाना है। स्वयं भगवान श्री कृष्ण ने बोला है, अपना धर्म के लिए, अगर धर्म के लिए जो बनता है उसको अगर निभाना है और उसके लिए आपको गुस्सा करना पड़ता है तो गुस्सा करो और अपना काम निभाओ। सर एक चीज है, अगर हम थोड़ा वापस चले जाए, दैट गलवान वैली इंसिडेंट, दैट skirmish बिटवीन चाइनीज सोल्जर्स एंड इंडियन सोल्जर्स, सर दोनों तरफ से ही अपना धर्म निभाने का कोशिश कर रहे थे। સર એક મિનિટ, બધા લોકો ક્વેશ્ચન સાંભળો છો ને? ક્વેશ્ચન ઇઝ ગુડ વન, ઇમ્પોર્ટન્ટ, રાઈટ? કન્ટિન્યુ। तो सर अगर हम हमारे इंडियन सोल्जर पूरा गुस्से में आके अपना जीवन का बलिदान नहीं दे दिया होता तो शायद हमारा लैंड चला गया होता। तो गुस्सा जरूरी है और ये भाव है जो भगवान खुद ने दिया है हमारे अंदर, जब काम में लगेगा तब हम उसको इस्तेमाल करेंगे। That we have learned कि गुस्सा is also a part of our life, it is gifted by God. So if I am wrong तो आप मुझे प्लीज समझा दीजिए। थैंक यू। बढ़िया बढ़िया। कुछ क्वेश्चंस भी ऐसे हो जिसके ऊपर ताली हो जाए, ठीक है? पहले तो मैं ये कहना चाहूंगा सर कि श्रीमद् भगवत गीता है या फिर कोई और भी धर्म ग्रंथ है, कोई और दर्शन है, ठीक है, जिसके ऊपर से हमें लाइफ लर्निंग लेसन्स मिलते हैं, हेलो, वो सभी हेलो। सभी के लिए है, वो एक्सेप्टेंस है, कृतज्ञता है, ठीक है? उसके कारण हम ठीक ठाक अभी जी पा रहे हैं, एक ही मिनट से, तो उससे कोई दो राय नहीं है। एक तो ये बात है, ठीक है? बाकी काम सर को सुन लेते हैं उसके बाद। હેલો, ગુસ્સો કરવો એ જરૂરી તો છે, પણ ગુસ્સો એક સામાન્ય બાબતોમાં આપણે કરીએ એ યોગ્ય નથી હોતું એમ। તમારો ગુસ્સો કેટલી રૂપિયાની વસ્તુ માટે હોય એ અગત્યનો છે। દાખલા તરીકે અમને સોલ્જરનું ઉદાહરણ આપ્યું, સારું આપ્યું, બહુ મને ગમ્યું। ગુસ્સો એક ચોપડીમાં એવું લખ્યું છે કે બહુ માઇનોર કેસમાં ઉપયોગ કરવો પડે, પણ રોજ પછી ધનાધન ઉપયોગ કરીને આપણી વેલ્યુ ઘટે એવું પણ ન કરવું જોઈએ। તમારું નામ શું છે સર? મનોજભાઈ ચૌહાણ, ફોટોગ્રાફર। બરોબર, આપણે અહીંયા સ્કૂલની ટીમમાં જ છો તમે? ના, હું ડીસામાં છું, કાલે મને અલગથી આના માટે? હા, અલગથી આવે છું। સરસ, તમે બેઠા એ સારું કહેવાય, બરોબર, નહીતર ફોટોગ્રાફી માટે આવ્યા છીએ, આપણું કામ કરીને નીકળી જાય, ઓકે, અટેન્ડ કરવા માટે જ। અરે વાહ, સરસ, ગુડ। કહેવાની વાત એ જ છે કે માઇનર ની રેખા બધાની અલગ અલગ છે ને। માઇનર બાબત, ઓછા રૂપિયા બધા માટે અલગ અલગ છે, વધારે રૂપિયા બધા માટે અલગ અલગ છે। આ પગથિયાથી નીચે ઉતરી અને તમે જે ચોકીદાર છે એ વ્યક્તિને પૂછો વધારે રૂપિયાની કિંમત ઈ કેટલી કે છે, બરોબર છે? તમને પૂછવામાં આવે તમારા બધા માટે વધારે રૂપિયા એટલે કેટલા, બધા માટે અલગ અલગ રેખા છે, બરોબર છે? તો એટલા માટે જ સવારે જે વાત હતી ને અમીરી ગરીબી અને સમૃદ્ધિની, એ જોવાની જરૂર છે। અમીરી બધાની અલગ અલગ હશે। અમીર કી અમીરી કરોડો કી, ગરીબ કી ગરીબી, એક કહેવત છે ને એવી, ગરીબ કી અમીરી ઇનફ છે, કરોડો ઇનફ નથી, બરોબર? તો અમીરી અને ગરીબીનું કોઈ રેખાકરણ નહીં થઈ શકે, સમૃદ્ધિનું થઈ શકે એમ છે। એને આપણે છે પરિવાર જ્યારે ડિસ્કસ કરશું ત્યારે ડિટેલમાં જોશું, બરોબર? પણ જે તમે જે શેર કરવાની ટ્રાય કરી એમાં મેઇન કોન્ટ્રાડિક્શન એ જ છે કે નાની નાની બાબતને લઈને ગુસ્સો, નાની કોને કહેવી? જે વ્યક્તિ ગુસ્સો થાય છે એને પૂછો, એને તો એ બહુ મોટી લાગતી હશે। હસબન્ડ વાઇફ રિલેશનમાં વાઇફને એમ લાગતું હોય કે આ તો મારા માટે પ્રેસ્ટીજ ઇસ્યુ છે, હસબન્ડને એમ થતું હોય આ
આવી વાત ઉપર કાંઈ ગુસ્સો હોય, આનો કાંઈ ચર્ચાનો મુદ્દો હોય, તો જેને ગુસ્સો આવે છે ને તો એ બહુ મોટી વાત લાગે છે. એટલા માટે જ આપણે શું ચર્ચા કરીએ છીએ કે ગુસ્સો છે એ સહજ જ નથી. નાની બાબત હોય કે મોટી બાબત હોય, એ અસહજ છે. એટલા માટે કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન ઓર શેરિંગ ઓફ સર, ચક્રવર્તી અર્જુન સરે જે પૂછ્યું એને આપણે જોઈએ. બધા લોકોએ એનો ક્વેશ્ચન સાંભળો, બરોબર છે? જો આને બહુ વ્યવસ્થિત આરામથી કામલી સમજીએ, ચેક કરીએ, બરાબર. આ વસ્તુ એક સમજાય તોય આજના દિવસમાં ઘણું છે, બહુ વધારે સમજવાની કાંઈ જરૂર નથી. કારણ કે એક આ કાંટો નીકળી જશે તો ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જશે, બરાબર. તો પહેલાં તો મેં જેમ સર તમને કીધું એમ કે જેટલા પણ આપણા ગ્રંથો છે, સ્ક્રિપ્ચર છે, મહાનુભાવો છે, એમના પ્રત્યે છે એ ભાવ છે, સત્કાર છે, આદર છે. એમને જે પણ વિચારો આપ્યા એ વિચારોના કારણે અત્યારે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. પણ અત્યારે જે આપણે જીવીએ છીએ એ જીવવામાં આપણે હમણાં અહીંયા લખ્યું હતું, વ્યક્તિથી લઈને પ્રકૃતિ સુધી કાંઈક તો મિસિંગ લાગે છે, કાંઈક તો મિસિંગ લાગે છે. એ મિસિંગને જ સુધારવાની વાત છે. જો એ વિચારપૂર્વક આપણે આપણી સુખની નિરંતરતા કરી શકતા હોય, પછી ભગવદ્ ગીતા હોય, બૌદ્ધ ધર્મ હોય, મહાવીર ધર્મ હોય, કોઈ પણ હોય, તો હું તો એમ કહું છું કે એ અનુસરો. યુ કન્ટિન્યુ વિથ ધેમ. જો નિરંતર સુખ અને સંતોષપૂર્વક આપણે જીવી શકતા હોય. કારણ કે મારું તો એક જ કામ છે, મારો એક જ ધંધો છે, શું? મોજ. તો જો એ થઈ શકતું હોય તો એ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. યુ કન્ટિન્યુ વિથ ધેમ. બટ જો એનાથી પૂરું ન પડતું હોય એવું લાગતું હોય તો આ એક અલ્ટરનેટિવ વિચાર છે, અલ્ટરનેટિવ થોટ છે. એને એક આપણે ઓપ્શન આપીએ, વિકલ્પ આપીએ. બીજી વસ્તુ અહીંયા ડિફર શું થાય છે, આરામથી આપણે તમારા ક્વેશ્ચનને લેશું, બરોબર? સમજવા જેવો છે. એટલે તો કે અહીંયા ભાવ અને અભાવ વચ્ચે છે એ સ્ટ્રિક્ટ રેખાકરણ છે. ભાવ અને અભાવ વચ્ચે. અભાવ કોને કીધો છે? તો કે જે असहज છે. जो असहज है, जो ब्रह्म है, जिसकी निरंतरता पॉसिबल नहीं है, उसको अभाव कहा है. अभाव यानी जिसकी निरंतरता पॉसिबल नहीं, यानी कि कोई भाव है उसकी एब्सेंस, हाँ, निरंतर નથી એટલા માટે એક ક્ષણિક જ રહેશે, સાચી વાત છે. તો ભાવની એબ્સન્સ છે એને આપણે અભાવ કહીએ છીએ. તો ગુસ્સો કોને કીધું? તો કે સ્નેહની એબ્સન્સ છે. अफेक्शन का एब्सेंस है, उसी को हमने गुस्सा कहा. स्नेह यानी दूसरों की प्रति बीजा व्यक्ति प्रत्ये विरोधनी कमी, विरोध નથી એને મેં સ્નેહ કીધો. તો જે વિરોધ છે એને જ આપણે અભાવ કીધો, ગુસ્સો કીધો, બરાબર. હવે આને કેમ આપણે અભાવને ભ્રમ કીધો અને આને છે એ વાસ્તવિકતા કીધી, સત્ય કીધું? કારણ કે આની નિરંતરતા પોસિબલ છે. બીકોઝ આ સહજ છે. એટલા માટે આપણે એને શું કીધું? ભાવ કીધું. આની સાથે જીવવું એ સહજ છે. આ જે ભાવ કીધા, મમતા, સ્નેહ, પ્રેમ, વિશ્વાસ, બરોબર, સન્માન, આની સાથે નિરંતરતા પૂર્વક જીવવું સહજ છે, બરોબર. એનાથી આપણે બોર નથી થતા આ ભાવથી. એટલા માટે આને ભાવ કીધા આપણે. ભાવ એટલે શબ્દ આવી રીતના બન્યો છે, જોજો. ભાવ મૂળમાં ભવ શબ્દથી બનેલો છે.
भव मतलब होना, जो है, जिसका अस्तित्व है, जो है और है, यू कैन नॉट क्वेश्चन इट. એની સામે તમારી સામે પ્રત્યક્ષ છે જ આ વસ્તુ, તો એને ક્વેશ્ચન આપણે કઈ રીતના કરી શકીએ? એના ઉપરથી ભવ, એના ઉપરથી ભાવ, એટલે કે વિશ્વાસ મને સહજ છે. આઈ કેન નોટ ક્વેશ્ચન ઇટ. મને છે એ સહજ જ વિશ્વાસપૂર્વક મારી સાથે કોઈ જીવે એ એક્સેપ્ટેબલ છે. શું કામ એક્સેપ્ટેબલ છે ભાઈ? આઈ કેન નોટ ક્વેશ્ચન ઇટ. એ નેચરલ છે જ, હું એનું કાંઈ કરી નથી શકતો. સુખ સહજ છે. શું કામ છે ભાઈ? આઈ કેન નોટ ક્વેશ્ચન ઇટ, આઈ કેન નોટ ડીલ વિથ ઇટ. મને એ છે જ, હું શું કરું? હું આવો જ છું. એટલા માટે એને કીધું કે આ ઇનેટ છે. આઈ કેન નોટ કરપ્ટ ઇટ, નોન કરપ્ટિબલ. એટલા માટે જ એ નિરંતરતામાં એક્સેપ્ટેબલ છે. જ્યારે આની એબ્સન્સ છે ભાવની, ત્યારે જ અભાવ છે. એ અભાવની સ્થિતિ છે એ મને સહજ નથી લાગતી. એટલા માટે જ્યારે જ્યારે હું એ અભાવમાં મુકાવું છું, ઇમિડિયેટલી નેક્સ્ટ થોટ મને એમ થાય છે કે હું કેવી રીતના આ અભાવની સ્થિતિમાંથી બહાર નીકળું. પછી એ ગુસ્સાની હોય, બરોબર, દ્વેષની હોય, અવિશ્વાસની હોય, કૃતજ્ઞતાની હોય, વિરોધની હોય, કોઈ પણ, આ બધા અભાવ છે. ઈગો છે, ભાવ નથી, અભાવ છે. અસંતોષ અભાવ છે, ભાવ નથી. તો જે સહજ છે, જેની નિરંતરતા છે, એ બધા ભાવ છે. તો મધ્યસ્થ દર્શન છે એ ભાવ અને અભાવનું જે રેખાકરણ કરે છે એ આ આધારે કરે છે. હવે મને એ એક્સેપ્ટ થાય છે કે નહીં, એના માટે ટૂલ શું છે? તો કે પ્રસ્તાવને તમે ફરીથી આ બે વિધિથી જીવીને જોવો. જો એ મને સુખકારી અને સંતોષકારી લાગતું હોય તો ઠીક છે, અધરવાઇઝ જેમાં મને મોજ આવતી હોય એ હું કરું, છૂટ છે. કોઈને દુઃખી થઈને જ મજા આવતી હોય તો આપણે શું કરી શકીએ? પરાણે લાફો મારીને તો એમ ન કહેવાય ને કે ના બરોબર નથી. બરોબર, તો એ મોજ, એની મોજ છે. બરોબર, તો એ આરામમાં આવશે ત્યારે આપણે એની હારે વાતચીત કરશું. બરોબર છે. તો ભાવ અને અભાવ વચ્ચે આ ડિફરન્સ છે. હવે બની શકે કે કોઈ ગ્રંથ, કોઈ સ્ક્રિપ્ચર, કોઈ વ્યક્તિએ છે એ મધ્યસ્થ દર્શનને જેને અભાવ કીધું છે એને ભાવ કહેતું હોય, એની વ્યાખ્યા એ રીતના હોઈ શકે. ઇફ યુ આર સ્ટડિંગ ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી, તો કોઈ એક કન્સેપ્ટને અલગ અલગ ઓથર છે એ અલગ અલગ વ્યાખ્યા કરે છે ને. એક જ ફિનોમિના અલગ અલગ ઓથર છે એ અલગ અલગ વ્યાખ્યા કરે છે. બરોબર છે. તો અહીંયા વ્યાખ્યા છે એ આ રીતના છે. હવે મારી સ્વતંત્રતા છે કે હું કઈ વ્યાખ્યા સાથે છે એ સુખ અને સંતોષપૂર્વક જીવી શકું છું. કારણ કે મારું તો આ જ કામ છે, એને હું અનુસરું. બરાબર, એટલા માટે જ કીધું કે આ બહુ સારો ક્વેશ્ચન છે કે એને માનવાની બદલે આપણે ચકાસીએ, જાણીએ, વેરીફાઈ કરીએ. બરોબર, અને પોતાનાથી લઈને સંબંધોમાં અને સમાજમાં પણ ચેક કરીએ કે આ રીતના જોવાથી છે એ રેપ્લિકેબલ મોડેલ છે એ મળે છે કે નહીં. બરોબર છે. તો આપણે છે એ સંપૂર્ણ રીતના સ્વતંત્ર છીએ, જોઈએ, બરોબર, વેરીફાઈ કરીએ, ચેક કરીએ, ક્રોસ એક્ઝામિન કરીએ, જીવીને જોઈએ કઈ વસ્તુ છે એ આપણને સંતુષ્ટિદાયક લાગે છે. અહીંયા સુધી ક્લિયર અર્જુન સર? હવે એક્ઝામ્પલ લઈએ આપણે ગાલવાન વેલી. બરોબર, તો ગુસ્સાપૂર્વક જીવવું
દુઃખપૂર્વક જીવવું, પછી એક ગાલવાન વેલીનો કિસ્સો હોય કે કોઈ પણ અનિચ્છનીય બનાવ હોય, એ આપણી મજબૂરી છે અત્યારે જે અવ્યવસ્થા છે એના કારણે. મારી કોઈ ડિઝાયર નથી આ મોડેલમાં જીવવાની. એ પરમનન્ટ સોલ્યુશન નથી. અત્યારની પરિસ્થિતિના કારણે બોર્ડર ઉપર સૈનિકો છે, એની જરૂર છે, and they are doing good, but it is not a permanent solution. It's time being. We need to think on that. We need to accept it. માઇક લઈ લ્યો તો ઇમ્પોર્ટન્ટ છે, બધા લોકો સુધી જાય, કારણ કે રેકોર્ડિંગ થાય છે ને એમાં તમે બોલશો તો જ સંભળાશે. सर का क्वेश्चन रिलेटेड टू क्लास एंड द स्टूडेंट्स आल्सो इज सेम, नो सर? રાઈટ. जहाँ पर हमको लगता है कि भाई जहाँ गुस्सा करने की ज़रूरत है, वहाँ पर आपको फॉर टाइम बीइंग बच्चों के अगर सुधारे के लिए या जो भी उनका इंटेंशन है किसी के अच्छा करने के लिए, अगर आप टाइम बीइंग के लिए गुस्सा कर रहे हो तो दैट इज़ नॉट परमानेंट, दैट इज़ वैलिड. राइट. इंटेंशन गलत नहीं है, राइट. है ना सर? नहीं, ये अच्छा शेयरिंग है, सही है. तो इसको हम अभी देखते हैं. ये जो आपने शेयर किया ना, इसको भी हम लेते हैं. पहले जो सर का क्वेश्चन है उसको अच्छी तरीके से देख लेते हैं. तो जो अभी सेना है, बॉर्डर पे तैनात है, या फिर कोई भी अभावजन्य जो काम है, वो अभी की एक एक्सीडेंटल नीड है, उसे टेम्पररी सॉल्यूशन देखा जाए, उसको परमानेंट सॉल्यूशन ना देखा जाए. ये इसके ऊपर थिंक करने की ज़रूरत है. जैसे विगत का हमारा इतिहास हम देखें तो जिस तरीके से युद्धों का एक इतिहास रहा है, युद्ध की संख्या है वो समय के अनुसार आज तक पहुंचते हुए बढ़ी है या घटी है? कम हुई है. पहले के समय में जब ज्यादा युद्ध होते थे तब की विचारधारा को देखें तो युद्ध को शूरवीरता का, ब्रेवरी का अच्छा काम माना जाता था ना. अभी अगर कोई हमारा बच्चा है वो कहीं पे जाके लड़के झगड़ के आता है तो क्या लगता है? हम उसको शाबाशी देते हैं, अच्छा काम किया, और 4-5 लोगों को गिरा के आओ? नहीं. तो समय के साथ मानव जाति ने वो एक वैचारिक यात्रा की ही है जहाँ पे जो निरर्थक था, जो असहज था, उसको धीरे धीरे छोड़ा ही है. जैसे अभी का जो यूक्रेन और रशिया का युद्ध चल रहा है, मैक्सिमम वैचारिक लोग हैं उसको, युद्ध को पॉजिटिव गिन रहे हैं, क्या लगता है? या फिर क्रिटिसाइज कर रहे हैं, ओपोजिशन कर रहे हैं, या सोच रहे हैं कि कैसे ये युद्ध ना हो, बंद तो ये कोई अच्छी बात तो नहीं है. ये मानव जाति ने स्वीकारा है. युद्ध है, गुस्सा है, क्रोध है, ये अभाव है, वो मानव जाति ने स्वीकारा है कि कोई अच्छी बात तो नहीं है. एक मिनट. लेकिन अभी की जो परिस्थिति है उसमें ये टेम्पररी सॉल्यूशन उभर के आता है. वैसे में बाय एजुकेशन अगर हम समझ जाए कि ये कोई भाव की स्थिति तो नहीं है, ये सहज तो नहीं है, ये निरंतरता की ओर, निरंतर सुख की ओर ले जाने वाला सॉल्यूशन नहीं है, तो एजुकेशन में अगर बच्चों में ये चला जाएगा तो आज नहीं तो कल वो जो टेम्पररी सॉल्यूशन है उसके ऊपर रीथिंक होगा. तो 10 साल, 15 साल, 50 साल में हमेशा इमेजिनेशन कर पाएंगे कि जहाँ पे एक भय मुक्त, युद्ध मुक्त समाज की कल्पना हो पाए. ठीक है. अगर हम अभाव को ही सही मान लेंगे तो उसके कारण जो कार्यक्रम निकल के आएंगे वो क्या होगा? युद्ध को युद्ध से रोकना, गलती को गलती से रोकना, अपराध को अपराध से रोकना. इसलिए हम जो बच्चों को पढ़ाएंगे वो क्या पढ़ाएंगे? ऐसी टेक्नोलॉजी पढ़ाओ, ऐसी टेक्नोलॉजी लाओ
जो अभी की युद्ध की टेक्नोलॉजी है उसको मात देके उसको ओवरराइड करके उससे आगे हो, वैसी टेक्नोलॉजी की अभी जरूरत नहीं है। जरूरत है भाव को कैसे अपने अंदर देखा जाए, मानव में जो भाव की स्थिति है उसको कैसे बनाया जाए। जापान में जब ये अणुबॉम्ब विस्फोट हुआ हिरोशिमा और नागासाकी पे, उसके बाद है उन्होंने इफ दे वांट दे कैन रिटर्न बैक, लेकिन उन्होंने एजुकेशन में यहाँ का वहाँ का एक केस स्टडी है, उन्होंने एजुकेशन में रिलेशन को, भाव को, दया को, करुणा को, कंपैशन को पढ़ाना शुरू किया। अगर इससे काम हो जाता तो वो पढ़ाने की क्या जरूरत थी। ठीक है। तो मूल में तो क्वेश्चन बहुत ही माइन्यूट है कि इससे क्या फर्क पड़ता है, बट जब इसको हम बेस लेके कार्यक्रम निकालते हैं तो अगर उसमें भ्रम है बेस में, तो कार्यक्रम कहाँ फैलते हैं, वो दिशा क्या रहती है, उसको देखना पड़ेगा, देखने लायक होगा। तो मैं जल्दी से आपके क्वेश्चन को समअप कर देता हूं। तो अभी की स्थिति में जो भी वो आपने एग्जाम्पल दिया, जो हुआ वो ठीक है, वो टेम्पररी सॉल्यूशन है, लेकिन कभी ना कभी तो हमें परमानेंट सॉल्यूशन की ओर जाना ही पड़ेगा, उसके ऊपर सोचना ही पड़ेगा। ऐसा मेरा यहाँ से प्रस्ताव है, प्रपोजल है। इसको आराम से वेरीफाई कर सकते हैं। अभी की स्थिति में ऐसा नहीं कहा जा सकता, नहीं कह रहे कि बॉर्डर पे से, सीमाए पे से जो आर्मी है उसको हटा लो, उसकी जरूरत अभी है, लेकिन तब तक समझ पे भी काम किया जाए। अगर समझ पे काम हो गया तो कभी ना कभी ऐसा कल्पना में आता है कि उसकी जरूरत नहीं रहेगी, लेकिन इसको आराम से वेरीफाई करके देखा जाए। ठीक है। यस सर। हेलो। या तो मेरा लास्ट क्वेश्चन यही है, वेरी प्रिसाइज। तो मनुष्य के स्वभाव में गुस्सा रहना चाहिए? क्या वो गुस्सा किए बिना पूरा जिंदगी जी सकता है, या गुस्सा अपने जिंदगी से पूरा निकल ही देना चाहिए तो उसके बिना भी वो जी सकता है? आप पूरा एक क्लियर मुझे इसका आंसर मैं दो भाग में इसको आंसर करता हूँ। हाँ। एक तो सीधा सीधा आंसर ये है कि आपको क्या सहज है, आपको जो स्वीकार्य है वो करना चाहिए। दूसरे भाग में आंसर ये है कि गुस्से के बिना जिया जा सकता है, तो उसको पूरा निकाल के लाइफ में से आराम से जिया जा सकता है, अपनी सभी आवश्यकताओं को पूरा किया जा सकता है, संतुष्टिपूर्वक जिया जा सकता है। लेकिन ये मेरा निष्कर्ष, ये आपका भी निष्कर्ष हो ऐसा जरूरी नहीं है। इसके लिए आपको भी वही यात्रा करनी पड़ेगी जो मैंने की है, और वहां तक आप पहुंच पाते हैं तो वो आपका स्वत्व है, आपका नेचुरल एक्सेप्टेंस है, आपका निष्कर्ष है। तो मैंने दो भागों में आंसर किया सर आपको। सर एक मिनट। सबसे बेसिक स्वभाव है ममता, इससे बेसिक और इससे प्योर मनुष्य के जीवन में कुछ नहीं होता है, माँ का ममता। लेकिन माँ अपना ममता भूल के उसको गुस्सा करना ही पड़ता है। तो क्या माँ पूरी गुस्सा भूल के अपने बच्चे का परवरिश कर सकता है? इज इट पॉसिबल? ठीक है, मैं समझ गया आपका क्वेश्चन। आपको और कुछ जोड़ना है तो जोड़ दीजिए, वरना नहीं, मैं इसलिए बोल रहा हूं कि सर ये भगवान का दिया हुआ है, आप लाख कोशिश करें। ये तो मेरा एक चैलेंज ही हो गया आपके साथ, आप लाख कोशिश करें, ये गुस्सा कभी भी मनुष्य के जीवन से निकल ही नहीं जा सकता है। आप कितना भी मेडिटेट कीजिए, कितना भी प्रेम भाव, ये क्योंकि ये भगवान का ही दिया हुआ है। बिकॉज ये आपको जीने के लिए ये एक टूल है। आपने जीवन में अगर कुछ धर्म निभाना है ना, तो कभी कभी गुस्सा करना पड़ेगा ही, लेकिन उसके ऊपर कंट्रोल होना चाहिए कि मैं कब गुस्सा करूंगा, कितना गुस्सा करूंगा, कैसे गुस्सा करूंगा, किसके ऊपर गुस्सा करूंगा। लेकिन आप बिना गुस्से किए आप बोल रहे ये भाव नहीं है, इसको छोड़ दो,
तो वो सर जीवन ही नहीं होगा मेरे हिसाब से, क्योंकि ये भगवान का ही दिया हुआ है। तो हम जिएंगे कैसे सर? ठीक है, मैं समझ गया आपकी बात। तो जो आप माँ का एग्जाम्पल दे रहे हैं उसको हम डिस्कस कर ले, ठीक है, माँ का एग्जाम्पल। तो वहां पे हमें वही देखने की जरूरत है कि माँ जब, अच्छा आप कुछ शेयर करिए, मैं बाद में कहता हूँ। પાછળ બધા લોકો રિલેટ કરે છે ને, લાસ્ટ બેન્ચર્સ, તો બધા વાંધો નહીં. સર એક એક હું માં છું અને એક મારા બાજુમાં બેઠા છે એ પણ માં છે. તો અમારા બંનેના વચ્ચે એટલો ફરક છે કે હું છોકરાને ગુસ્સેથી જ સમજાવી શકું છું અને એ એનો છોકરો એટલું હેરાન કરે, એટલું પરેશાન કરે તો એ કદી ગુસ્સો નથી કરતી અને મને તરત ગુસ્સો આવી જાય. ચાહે એનું બાળક હોય ને તો બી મને એમ થાય કે આટલું હેરાન કરે છે, તું બોલતી કેમ નથી? એટલે હોઈ શકે મમતામાં પણ ફરક હોય. મને મારા છોકરા ઉપર ગુસ્સો આવે છે એવું નથી, પણ હું તરત એને રિએક્ટ કરી દઉં છું અને મને એનું વર્તન ના ગમે તો હું રિએક્ટ કરું છું. અને ઘણા માણસ એવા હોય કે ગમે તેટલું થઈ જાય તો બી એ ના કરી શકે રિએક્ટ. હા, પેશન્સ, મારું પેશન્સ કંટ્રોલ નથી રહેતું અને એને એટલું બધું કંટ્રોલિંગ છે કે મારા બાળક કરતાં એનું બાળક વધારે ગુસ્સો કરાવે એવું હોય છે, તે છતાં બી એ નથી કરતી. અને હું, મારું બાળક એકદમ શાંત છે પણ કોઈક વાર ગુસ્સો કરાવે ને તો બી મને આવી જાય. એકચ્યુઅલી માની વાત આવી ને એટલે કહું છું કે કેટલા લોકોને આવું થાય છે? ઘણા માં આ બાજુ બેઠા છે. હા, ગુડ. બીજા કોઈના? ઓકે, આપણે આ ક્વેશ્ચન ને લઈ લઈએ. સરનો ક્વેશ્ચન છે ને, જે ममता ऊपर હતું, बराबर? तो सर यहाँ पे देखना ये है कि जो ममता की बात आपने की, प्योर है, सबसे बेसिक है, उसमें देखना यही है कि हमारा ध्यान है वो गुस्सा का जो अभाव है उसके तरफ है या फिर जो इंटेंशन है हमारा उसके तरफ है. माँ की जब हम बात करते हैं ना तब ज्यादातर बच्चे ये इंटेंशन को पढ़ लेते हैं. जब हम इंटेंशन को पढ़ लेते हैं तो बच्चों को माँ का प्यार दिखता है, गुस्सा नहीं दिखता, क्योंकि उनको कहीं ना कहीं पता है कि माँ अभी जो ऊंचे स्वर में बोल रही है या फिर कोई ऐसा वाक्य बोल रही है जो है तो कठोर है, लेकिन है मेरे लिए ही, मेरे अच्छे के लिए है, तो उसको वो गुस्सा नहीं लगता, वो ध्यानाकर्षण लगता है. ध्यान दिला रही है माँ या पापा कि ये मैं जो कर रहा हूं या कर रही हूं वो गलत है और उसमें कोई बड़ी बात नहीं है, बुरी बात नहीं है. कोई गलती हो रही है और माँ बाप के तहत मेरा ध्यान है कि वो गलती है बच्चे की, तो वहां पे ध्यानाकर्षण करवाना गलत नहीं है, क्योंकि वो गुस्सा का भाव नहीं है. मैं अगर अपने में वो स्थिति देखूं तो वो गुस्से की स्थिति नहीं है, वो डांट है, डांट डपकार. ध्यानाकर्षण है मेरा कि यहां पे संभलना है, ये जरूरी है, गुस्सा नहीं जरूरी. और बच्चे और हर एक व्यक्ति ये पहचान पाते हैं कि मेरे माँ बाप है वो अभी गुस्सा कर रहे हैं या फिर मेरा ध्यानाकर्षण करवा रहे हैं. ये यहाँ पे बच्चे बैठे हैं, पूछ लीजिए आप, खबर पड़ी जाए मम्मी पप्पा गुस्सो करे છે કે મારા સારા માટે કંઈક કહે છે એના વચ્ચે. કરી શકો તમે ડિફરન્શિએટ? પાછળ બેઠા નાના છોકરાઓને પૂછો જઈ, માઇક આપો જઈ એમને, માઇક આપો. નામ શું છે તમારું? બોલો બોલો, તમારા માટે ક્વેશ્ચન આવ્યો છે, આવડી જશે.
મમ્મી ગુસ્સો કરે એ ખબર પડી જાય તને? મમ્મી કંઈક બોલે છે, ખીજાય છે, એ ખીજાઈને બોલે છે કે મારા સારા માટે કહે છે, એ ખબર પડી જાય? હા. ખબર પડી જાય. નાના છોકરાઓને ખબર પડી જાય છે. આપણને ખબર પડી જ જાય છે ને કે સામેવાળો વ્યક્તિ છે એ કોઈ ગુસ્સાના અભાવમાં કાંઈક બોલે છે, કે ઈર્ષાથી બોલે છે, કે દ્વેષથી બોલે છે, કે પછી મારો મિત્ર છે અને મારા સારા માટે બોલે છે. કઈ પૂછવું છે તમારે? એ ખ્યાલ આવી જાય છે. તો જોવાનું એ છે મારી મનઃસ્થિતિ શું છે. एक्सप्रेशन अलग अलग हो ही सके. तो आप जो कह रहे हो, माँ को पता है कि बच्चे का लालन पालन कैसे करना है, उसके लिए मेरा एक्सप्रेशन है वो डांट वाला हो सकता है. मेरे अंदर भाव की स्थिति उसके लिए बनी हुई है, वो अभाव नहीं है, इसलिए बच्चा भी वो सेंस कर लेता है. तो डांट जरूरी है, ठीक है, डांट जरूरी है, इसमें कोई दो राय नहीं है. गुस्से का भाव, क्रोध का भाव, अभाव प्रिसाइजली कहे तो वो कभी भी जरूरी नहीं है, और उसको जीरो किया जा सकता है, उसके बिना जिया जा सकता है. ऐसा मेरा तो विश्वास ये विगत के 7-8 साल में बना है. 100% ऐसा कर पाता हूं ऐसा नहीं है. 100% ये मेरा सत्यापन है. कल सब लोग टीचर लोग हैं, यहाँ पे कोई एक्सपेरिमेंट सेट करेंगे मेरे लिए ही, चलो पारस सर के लिए देखते हैं कब गुस्सा आता है. तो ये मेरा सत्यापन है. नॉट पॉसिबल 100% राइट नाउ, बट विश्वास 100% है कि ये हो सकता है, क्योंकि 7 साल में इतना हो पाया है, वो मार्वेलस है, मैजिकल है. डांट सही है, आता था, अभी भी आ रहा है, वो बोल रहा हूँ, लेकिन फ्रीक्वेंसी है वो बहुत ही कम हो गई. लेकिन मेरा ऑब्जर्वेशन ऐसा है कि जो हम कभी बार इंटेंशनली बोलते गुस्सा करके हम सुधार लेंगे, तो ऐसा होता नहीं है. वही चीज हम प्यार से जब रिलेट करते हैं ना, प्यार से उसको समझाते हैं, तो उसमें रिजल्ट्स अच्छे आते हैं. वो हमारा एक भ्रम है कि मैं गुस्से से सुधार लूंगा. जब उस पर ध्यान जाएगा, हम उसको प्रमाणित करेंगे ना, तो हमारा विश्वास बनेगा कि नहीं, प्यार से भी उससे अच्छा रिजल्ट आ सकता है. तो ये गुस्सा ने આપણે ગુસ્સાથી રોકવાની ટ્રાય કરીએ, એ શું કીધું? कई बार ऐसा भी होता है जिसका आवाज भारी है, बोलने में थोड़ा गर्म है, लेकिन सामने वालों को लगता है ये गुस्सा कर रहा है, बाकी वो गुस्से में नहीं होता. कई होता है ऐसा, मैंने देखा. कोई पड़ोस में बात कर रहे थे तो हमें लगता है कि ये लोग झगड़ रहे हैं, ये कुछ प्रॉब्लम है, लेकिन वो तो टॉक कर रहे हैं. ऐसा भी होता है. तो क्या करना है उसमें? बातचीत कर लेनी है. सॉल्यूशन, भाई मेरा आवाज इतना है, मैं नॉर्मल जब बात करता हूँ तब यही टोन रहता है, और वो एक बार कम्युनिकेट हो जाता है सामने वाले से, तो फिर सामने वाला भी आश्वस्त हो जाता है. ठीक है, मैं जहाँ पे रहता हूँ, मेरे फ्लैट में 4th फ्लोर पे एक ऐसी बहन रहती है. बहन का आवाज भाई से भी ऊंचा है, ठीक है, तो वो गलती अक्सर हम में से भी होती है, लेकिन जब हम उसके साथ जीते हैं, बातचीत करते हैं, और तो ये कम्युनिकेट हो जाता है. तो करना क्या है, हमें सिर्फ संवाद ही करना है बैठ के. ठीक है, मेरा भाव गलत नहीं है, मेरा आवाज बाय डिफॉल्ट ऊंचा ही है, मैं क्या करूं? ये बात चली जाती है सामने, तो फिर वो दिक्कत नहीं करता. नए लोगों को ये दिक्कत दे सकता है जिसको आपका परिचय नहीं है, तो वो धीरे धीरे व्यवहार जब होता है तो वो सॉल्व हो जाता है. ठीक है सर, मैंने जो आपका क्वेश्चन का आंसर किया अर्जुन सर, उसमें आपको क्या आप क्या उसको सुन पाए? एक बार अगर आप रिपीट कर दे तो. जो मैंने आंसर किया वो आप सुन पाए कि नहीं? मैं सुन तो पाया, लेकिन समझ में खुद को समझाने के लिए बहुत मुश्किल हो रहा है कि भगवान श्री कृष्ण गलत थे
और भगवत गीता में भी गलत लिख के गए, ये समझाने के लिए मुझे बहुत टाइम लगेगा। तो यही मैं अभी तो मैं चुपचाप बैठ के यही सोचूंगा कि अगर बिना गुस्से किए प्यार से ही सब बात इस दुनिया में बन सकता था, तो क्यों हमारे दुनिया अच्छे के तरफ नहीं जा रहे? आपको क्या लगता है ये दुनिया अच्छे की तरफ जा रहे? माई क्वेश्चन इज दैट यू आर टॉकिंग अबाउट वॉर। सर वॉर तो दूर की बात है, इंटॉलरेंस इज टोटली फिल्ड इन दिस होल वर्ल्ड। पूरी तरफ जिधर भी देखो इंटॉलरेंस है, कोई किसी को टॉलरेट नहीं कर सकता है। सामने मुंह में एक स्माइल हो सकता है, लेकिन अंदर क्या है, इतना इंटॉलरेंस। अगर प्यार से सब कुछ हो सकता था, then actually we have a glorious days ahead and best of luck to all। हम लोग अच्छे की तरफ, तो वही बात हम सोच रहे कि किस चीज को मान ले। थैंक यू सर। ठीक है, तो ये आपको क्या लगा वो आपने कहा, मैंने जो बोला वो आप थोड़ा अगर बोल पाए, मैंने जो भी आंसर दिया उसको आप। सर बाकी तो सब ठीक है, लेकिन मेरे ऊपर तो मेरे गुरुदेव है और भगवान श्री कृष्ण श्री राम है, तो जो बोल के गए वही हम मानेंगे। गुस्सा रखने का जरूरत है, वो तो हम जिंदगी भर, क्योंकि उसने बोल के गया है, मैं उसको नकार नहीं सकता हूँ। जहां पे धर्म निभाने के लिए गुस्सा करना है, तब मुझे करना ही होगा, किसी के भले के लिए। धर्म निभाना मतलब किसी के भले के लिए। और सर ऐसे भी बहुत सिचुएशन हुआ है, शायद आप आपके फैमिली के साथ जर्नी कर रहे हो, आप रात को देखो 2-3 लड़का या ऐसे आ गए और आपको बर्थ से उठा के वो लोग बैठ गए, जबरदस्ती उल्टा सीधा बात कर रहे, तो क्या सर आप बैठ के उनको प्यार से समझाओगे? सर उनको चाय पिलाओगे? सर क्या करोगे? बोलो ना, मुझे कुछ तरीका बोलो कि मैं तुरंत अपने बीवी को बोलूं इन लोगों को कॉफी दो, आराम से बातचीत करते हैं, सुबह नाश्ता भी देंगे, तब तक तो हमारा जिंदगी पूरा नष्ट करके चला जाएगा। तो गुस्सा जरूरी है। इफ यू डोंट एक्सप्रेस एंगर, इट इज सिचुएशन डिपेंडेंट। तो माइक इस तरीके से दूर से पकड़ना। सॉरी, तो आप जीवन में मुझे जो लगता है आप फेलियर हो, क्योंकि जिंदगी का बहुत सारे तरीका होता है। तो एक तरीका है कि आप अपने जिंदगी को कितना कंट्रोल में लेके जी सकते हो, और समटाइम्स गुस्सा जरूरी है। एंड वो मैं अपने लिए नहीं बोल रहा हूं, ये मेरा जीवन शिक्षा है, श्रीमद् भगवद गीता का दर्शन भी सही, वो भी मुझे दिमाग में रखना है। पीछे माइक सर को शेयर करना है। ओके, मैं एक सर ने जो बोला उसका एक रिप्लाई कर देता हूँ, फिर आप ऐड कर दीजिएगा। तो सर जो आपकी दुविधा है ना कि मेरे जो गुरु है या फिर भगवान है, उन्होंने जो कहा उसको मैं कैसे गलत मान लूँ, तो ऐसा करना भी नहीं है, ठीक है? क्योंकि जो आपने अभी तक मानकर यहाँ तक आप पहुँचे हैं, इतने साल की आपकी जो तपस्या है, उसको हम एक दिन में झुकला तो नहीं सकते ना। तो आपको करना भी क्या है इसके बाद कि आपने अभी तक जो मान रखा है, ठीक है, उसको भी एक पॉकेट में रख के रखिए। यहाँ पे भी एक प्रस्ताव मिल रहा है, उसको भी एक पॉकेट में रख के रखिए। दोनों को है वो डेली वेरीफाई करिए, चेक करिए। अभी 5 दिन 4 दिन अभी बाकी है, उसमें कई सारे बातें और निकल के आएगी। जैसे आपने धर्म कहा, तो धर्म की परिभाषा आएगी, धीरे धीरे उसको देखेंगे। तो अभी तो हमारे पास भी संवाद करने का अवसर है, लेकिन पूरे 5 दिन का जो वर्कशॉप है, सेमिनार है, शिविर है, उसमें जो भी बातचीत की जा रही है उसको आप न्यूट्रली, जो पुरानी आपकी जो भी समझ है, बातचीत है, उसके साथ कंपेयर किए बिना यहाँ पे जो टूल दिए जा रहे हैं उसके आधार पे आप उसको वेरीफाई करने की ट्राई कीजिए। अभी आप किसी को भी खारिज मत कीजिए, ये अन्याय होगा स्वयं के साथ, ठीक है? तो किसी को खारिज नहीं करना है, तो उसको भी रखे रखिए और इसको भी आप एक विकल्प ऑप्शन की तरफ लेके देखिए क्या लगता है। एक क्वेश्चन ले लेते हैं, क्वेश्चन का आंसर है वो टी ब्रेक के बाद कर देंगे। सर
क्वेश्चन नहीं है मेरा, मैं अर्जुन सर के बारे में कुछ बताना चाह रहा, मतलब इन्होंने जो क्वेश्चन किया उस क्वेश्चन में। ऐसा हो सकता है सर कि ब्रेक के बाद ये ले तो हाँ हाँ श्योर मोमेंटम अगर श्योर श्योर। हाँ तो ब्रेक के बाद लेते हैं।